યસ યસ. બરોબર, તમે જોઈ લે. બરોબર. અરે કઈ નહીં, લાઈનમાં અમે ચિંતા. પાકમાં જ છે, આપણે ઘરના કહેવાય. હા, ઓકે, રેડી ટુ સ્ટાર્ટ. ત્રિમંત્ર બોલાવજો. રેડી ટુ સ્ટાર્ટ. યસ ગ્રીન સિગ્નલ. યસ, હા, ગ્રીન યા સિગ્નલ. નમો વિતરાગાય, ઓ વિતરાગાય, નમો હરિહંતાણમ, નમો અરિહંતાન, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો વજાયામ, નમો લોય સવ્વ સાહુણમ, નમો લોય સંવસાણમ, એસો પંચ નમુકારો, એસો પંચકારો, સૌવપાવપણાસણો, સવપાવપણાસનો, મંગલાણમ ચ સવ્વેસીમ, મંગળાણં ચ સવ્વેસીમ, પડમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભાઈ સચરાન હસમુખભાઈ, તમારો પ્રશ્નની શરૂઆત કરી. હાજી, પરેશાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી, એક વખત આપણે લપતામણના સત્સંગમાં વાત થયેલી અરજી કરો. અરજી કરો. હા, બહુ સરસ મજાની વાત થઈ હતી. લગભગ કલાક જે વાત થઈ હતી અને બહુ સરસ મજાનો સત્સંગ નીકળ્યો. હા. હવે એમાંનો એક પ્રશ્ન છે. એ સત્સંગ દરમિયાન આપનું એક વાક્ય હતું કે આ જ્ઞાન પછી પરવસ્તાના અનુભવ વગર અરજી કરો તો કેવું મોટું કામ થાય. પરવસ્તાના અનુભવ વગર અરજી કરો તો કેવડું મોટું કામ થાય, એવું એક આપનું વાક્ય હતું. તો હવે મને આ પ્રશ્ન એમ થાય છે કે પરવસ્તા જે શબ્દ આપ વાપરો છે, પરવસ્તા, હા, તો ઈ પરવસ્તા મારી ચારિત્ર મોહની પરવસ્તા છે? શેની પરવસ્તા શેની છે? પરવસ્તાની આ મન વચન કાયા પર છે ને પરાધીન છે તે સમજવાની. પરવસ્તા એટલે આ સમજવાનું, પર છે ને પરાધીન. બરાબર. ખ્યાલ આવે ને? મન વચન કાયાને પોતાના માન્યા છે તે પરવસ્તા અનુભવે એટલે પોતાના ના માને, એને ખબર પડે કે આપ તો પર છે ને પરાધીન છે. એને ખબર કેવી રીતના પડે તમને? બરાબર. એટલે જે પર છે, જે પર છે તેને પોતાનું માને એટલે પરવસ્તાનો અનુભવ થાય, નહીં તો અનુભવ ક્યાંથી થાય? તો જ થાય. બરાબર છે. અને પોતાનું માને પરવસ્તાનો અનુભવ થાય તો જ તમે એમાંથી છૂટો. છોડવાનું મન થાય, ને તો છોડો ક્યાંથી? છોડવાનું મન ના થાય. બરાબર છે. હા, એટલે પરવસ્તા અનુભવી તો પડે ને. મન વચન કાયાની પરવસ્તા અનુભવી પડે કે એના પ્રમાણે ચાલે છે, છતાં આપણને ખબર નથી પડતી કે એના પ્રમાણે ચાલે છે. મને ચલાવે છે, એના પ્રમાણે ચલાવે છે. હા, અને આપણે એને આપણા પ્રમાણે ચલાવવા જઈએ છે. ચાલે ત્યાં સુધી બધું બરાબર, ના ચાલે ત્યારે મુશ્કેલી પડે, ખબર પડે. મુશ્કેલી પડે. બરાબર છે. બરાબર છે. હા, એટલે પરવસ્તાના અનુભવ વગર અરજી થઈ શકે નહીં. પરવસ્તાનો અનુભવ થાય પછી જ અરજી થાય ને, તો કેમની અરજી થાય? બરાબર છે. અરજી એટલે છૂટવાની વાત માટે અરજી કરે ને. બરાબર છે. છૂટવાની વાત છે. જે બંધાયેલો છે છૂટવાનો પ્રયત્ન કરે છે એના માટે. હા, છૂટવાનો પ્રયત્ન કરે, છૂટવાની વાત થાય ત્યારે અરજી કરે કે ભગવાન હવે મારાથી આ થાય એવું નથી, હું તાક્યો. બરાબર છે. બરોબર છે. બરાબર, સમજાયું. આપણે જે કીધું ને મન વચન કાયાની પરવસ્તા, ત્યારે મને આ વાત નથી સમજાણી, પણ મને એવું થતું હતું કે આ મારો ચારિત્ર મોહ છે ને, એ મને પરવશ બનાવે છે.
પણ એ વસ્તુ ના એક જ ના, છે. ચારિત્ર મોહ તો ડિસ્ચાર્જ થઈ રહ્યો છે ને, એ ડિસ્ચાર્જ થયો છે એટલે તો પરવશતા થાય છે. અવસ્થા થાય છે, બરાબર છે. હા એટલે આ એકદમ ક્લિયર થઈ ગયું. આપણે જે મન વચન કાયાનું કીધું ને એનાથી એકદમ હા ક્લિયર થઈ ગયું કે પરવશતા ડિસ્ચાર્જ થાય ક્યાં ને, છે. ડિસ્ચાર્જ ચારિત્ર મોહ પણ ડિસ્ચાર્જ થઈ રહ્યો છે. ચારિત્ર મોહ એ નામ જ છે ચારિત્ર મોહ, એટલે કે દ્રવ્ય પરિણામ પામેલું છે, એટલે ડિસ્ચાર્જ થયેલો ભાગ છે. હવે ડિસ્ચાર્જ થાય છે એટલે તમને પરવશતાનો અનુભવ થાય કે આવું શું કામ થાય છે મને, બરાબર છે. નહીં તો આવું શું કામ થાય છે એવું થાય નહીં ને આપણને. ના ના થાય થાય, બરાબર છે. હા બરાબર છે. પછી એક બીજો એક પ્રશ્ન હતો મારો. હા હા, એક દાદાની ઓડિયો હું સાંભળતો હતો. 43 નંબરની ઓડિયો હતી અને 82 નંબરનો ટ્રેક છે એનો. એમાં હમ આ જ્ઞાન લીધા પછી એવું બને છે કે કાર્ય થઈ જાય છે. એક પ્રશ્ન કરતા દાદાને પ્રશ્ન પૂછે છે કે આ જ્ઞાન લીધા પછી એવું બને છે કાર્ય થઈ જાય પછી થોડી વાર પછી ખ્યાલ આવે છે કે આપણે કરતા નથી, અકર્તા છીએ. રાઈટ. કાર્ય થાય છે ત્યારે તો કર્તા ભાવ આવી જ જાય છે. હમ આવો આવો દાદાને પ્રશ્ન કરે છે. પછી દાદા એનો જવાબ આપે હમ ભાવ ના આવે, કર્તા જો આવે પછી જાય જ નહીં. જાય જ નહીં, એવું ભાસે છે, ભાસે છે. પહેલા ટેવના હિસાબે ભાસ છે. દાદા એવું કે છે કે હવે ચિંતા થતી નથી ને, હમ તો પ્રશ્ન કરતા કે ના ચિંતા નથી, બસ તો તમે કરતા નથી. કરતા પદ ગયું તો જ ચિંતા ન થાય. તો ન થાય. આ થોડુંક મને વધારે સમજાવવાનું છે કે કરતા પદ ગયું હોય તો જ ચિંતા ન થાય એમ. કોઈ પણ કાર્ય કરવું હોય ને, નાનામાં નાનું કાર્ય કરવું હોય ને, તો ચિંતા તમને ટેન્શન થઈ જ જશે, જોઈ લેજો. કોઈ પણ મારે નાનું કેવું કાર્ય છે. તમને કહેશે ને, કોઈ કહેશે કે ચાલો બજારમાંથી ભીંડા લઈ આવો, તો પણ તમને ટેન્શન આવશે કે ભીંડા મળશે કે નહીં મળે, સારા મળશે કે નહીં મળે, કોની પાસેથી લેવા, કોની પાસે. તો ક્વેશ્ચન સ્ટાર્ટ થઈ જશે, તમને ટેન્શન ચાલુ થઈ જશે. થઈ જાય છે. હા, બરાબર છે. અને બીજો કોઈ જાય તો કોઈ ટેન્શન નહીં થાય. તો નહીં થાય. વાહ, બરાબર છે. ખ્યાલ આવે ને, એવી રીતે કરતા હોય તો જ ચિંતા થાય, ટેન્શન આવે, નહીં તો આવે જ ના. હું કરતા છું એવો ભાવ છે એટલે ટેન્શન થાય છે. એ રોંગ બિલીફ છે. પાછી થાય છે તો એ હિસાબના આધારે જ થાય છે. હિસાબના આધારે જ થાય છે. ફક્ત બરાબર એ માને છે કે મારે કરવાનું છે. ક્રિયા જે થઈ રહી છે એમાં એ માને છે કે મારે કરવાની છે અને હું કરી રહ્યો છું. હકીકતમાં તો એ અહંકાર ખાલી આરોપ કરે છે કે મેં કર્યું, હકીકતમાં છે જ નહીં એવું. છે જ નહીં, ખાલી આરોપ છે ને એનું ફળ ભોગવે છે પછી. બરાબર બસ એ આરોપના આધારે ફસાય છે. આરોપ નીકળી ગયો તો કામ થઈ ગયું. આરોપ કરવાની જરૂર ક્યાં છે? એવા લાડવા ખાવાની ક્યાં જરૂર છે તારે? એ લાડવા ખાવા ગયો એટલે ફસાયો. તું જે લઈને આવ્યો છું એ તને મળવાનું જ છે, યશ નામ કે અપયશ મળવાનું જ છે. એમને એ આરોપ કરે છે તો આરોપ કરીને એને સુખ લેવું છે અને પોતાને આરોપ કરીને સુખ ભોગવે છે. હા તો બીજું શું તારે? પોતે જાણે માને જ કે હું જ સર્વસ્વ છું. હવે છે જ સર્વસ્વ, એ છે જ સર્વસ્વ, પણ બીજા ભાગમાં સર્વસ્વ કરવા જાય છે. બીજા ભાગમાં સર્વસ્વ છે. હા, બીજા ભાગમાં તો થાય એવું નથી ને ભાઈ. એ જગ્યા જુદી છે જ્યાં સર્વસ્વ એ છે. જગ્યા જુદી છે. એટલે આરોપ કરવામાં સુખ મેળવે છે, સુખ ભોગવે છે. આરોપ ફક્ત આરોપ કરે છે. સુખ મેળવો ના મેળવાની વાત જુદી, ફક્ત આરોપ કરે છે. ફક્ત આરોપ. મેં કર્યું, બસ. કર્યું નથી, કશું કર્યું નથી. ફક્ત આરોપ, ફક્ત અહમ કરે છે કે મેં કર્યું, બસ. કર્યું કઈ નથી. કર્યું નથી ને પોતે ફસાય છે. ફસાય છે. મેં કર્યું કઈને. બરાબર છે. એટલે બધું સંજોગ ભેગા થઈને થયું છે ભાઈ. એમાં ત્યાં ક્યાં તે કશું કર્યું છે? બરાબર છે. કેટલી બધી વસ્તુ ભેગી થાય ત્યારે થાય છે. પણ છતાંય આરોપ કરવાનું છોડતો નથી. એ તો એને આદત પડી ગઈ ને સાહેબ. આ તો જ્ઞાની પુરુષે આંખ ખોલી આપી અને આ રસ્તો બતાડ્યો કે આ જો તું કરતો જ નથી, આ તારા સંજોગોને આધારે થઈ રહ્યું છે, એમાં તું ખોટા ગાંડા કાઢીશ નહીં કે મેં કર્યું. અને પાછું સ્વરૂપનું વિજ્ઞાન આપે તો કે હું તો શુદ્ધાત્મા છું. તો બધું કોણ કરે? તો કે વ્યવસ્થિત કરે છે આ બધું.
પછી પોતાની જગ્યાએ આપી કે આ તારી જગ્યા આ છે. હા, હવે બેઠો બેઠો જોયા કર કે વ્યવસ્થિત શું કરે તારી સાથે તે. અને કઈ વ્યવસ્થિત પોતાની મરજી નથી લાવ્યું, વ્યવસ્થિત પોતાની મરજી લાવ્યું છે. ના ના વ્યવસ્થિત તો આપણી મરજી પ્રમાણે ચાલે છે, બરાબર છે, આપણી મરજી. તો પછી વ્યવસ્થિત નો વાંક ના કરાય. બરાબર છે, ખરેખર કોઈ ગુનેગાર નથી. બરાબર છે. હા, સમજણ નથી એની પાસે, ખરી સમજણ નથી. બસ રોંગ બિલીફ ને કારણે દુખી થાય છે, ને તો દુઃખ જેવું છે જ નહીં સાહેબ દુનિયામાં. પછી એક દાદાનું આગળ એમાં વાક્ય છે કે નાના વરણ દર્શનાવરણના પાટાને લીધે જેમ છે તેમ દેખાતું નથી, માટે હા. હું હસમુખ છું એવું બોલે છે, એ ભાવ કર્મ છે. શું બોલે છે? હું હસમુખ છું એવું બોલે છે, એ ભાવ હા કર્મ. હા 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 એ ભાવ કર્મ છે. આ દ્રશ્ય ભાવ કર્મ કહેવાય. હા આ દ્રશ્ય ભાવ કર્મ કહેવાય. હા. આ જતું રહે તોય બહુ થઈ ગયું. હે? આ જતું રહે તોય બહુ થઈ ગયું. બહુ થઈ ગયું. પછી આગળ બીજી વાત છે કે દ્રશ્ય ભાવ કર્મનો જ મોટો ગોટાળો છે. અદ્રશ્ય ભાવ કર્મનો બહુ ગોટાળો નથી. બરોબર. હસમુખ છું બોલવામાં વાંધો નથી, પણ મેં કર્યું કહે છે ત્યાં વાંધો છે. શું કહે છે? મેં કર્યું કહે છે ત્યાં વાંધો છે. હા 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 હા. એટલે મારે એ સમજવું છે કે દ્રશ્ય ભાવ કર્મ અને અદ્રશ્ય ભાવ કર્મ આવું કેમ શબ્દ વાપરે છે દાદા, શું કહેવા માંગે છે? અદ્રશ્ય શુદ્ધાત્મા માટે, શુદ્ધાત્મા માટેની વાત કરે. દ્રશ્ય ભાવ કર્મ, દ્રશ્ય ભાવ કર્મ એટલે તમને સામે દેખીને જે ઊભું થાય છે તે, અને અદ્રશ્ય શુદ્ધાત્મા છે એને જોઈને શું ભાવ કર્મ થવાના થશે, તો પણ એ શુદ્ધાત્મા ના થવાના છે. બરાબર, બહુ સરસ, બહુ સરસ. ભાવ કર્મ પૂતગલ માટે થાય, નવા પૂતગલ ને બાંધે. બરાબર, અને તો એને જ હવે ભાવ આ નવા ભાવ કર્મ અદ્રશ્ય ના છે, એટલે પૂતગલ બાંધે નહીં, પૂતગલ ને છોડે. વાહ વાહ, બહુ સરસ. પૂતગલ ને છોડે. વાહ વાહ. હા, અદ્રશ્ય કર્યું ને, અદ્રશ્ય પૂતગલ અદ્રશ્ય થવા માંડ્યું ને, હા, બહુ સરસ. પકડવા માંડ્યું, એટલે અદ્રશ્ય ભાવ કર્મ. અદ્રશ્ય ભાવ કર્મ એટલે દાદા કહે છે કે દ્રશ્ય ભાવ કર્મનો મોટો ગોટાળો છે. દ્રશ્ય ભાવ કર્મથી નવું પૂતગલ બંધાય એટલે મોટો ગોટાળો છે. અદ્રશ્ય ભાવ કર્મથી પૂતગલ છૂટું થઈ જાય છે. બરાબર છે, બરાબર છે. એ છૂટું કરે છે પૂતગલને. વાહ વાહ, છૂટું કરે છે. એ અદ્રશ્ય ભાવ કર્મ છે કે જે ખબર ના પડે કોઈને, અને પોતાના લક્ષ્ય જાગૃત કરે, અને પૂતગલ ઓગળતું જાય, એટલે એ પૂતગલ ખલાસ થઈ જાય. વાહ વાહ. એટલે આ દ્રશ્ય ભાવ કર્મ અને અદ્રશ્ય ભાવ કર્મ, આ વાત પહેલી વાર મેં સાંભળી. બહુ સરસ વાત છે. અરે મેં પહેલી વખત સાંભળી તમારી સામે. મને એવું થયું કે મેં બે પહેલી વખત સાંભળી. પણ બહુ સરસ ખુલાસો, બહુ સરસ છે. હા દાદા એટલું બધું સહજ ભાવે બોલ્યા છે કે દ્રશ્ય ભાવ કર્મનો મોટો ગોટાળો છે. એ જ ગોટાળો હોય ને, બીજા શેનો ગોટાળો હોય સાહેબ? એક પ્રશ્ન પૂછ્યું સાહેબ? હા, દ્રશ્ય ભાવ કર્મમાં વિકલ્પ ઉભા થાય, અદ્રશ્ય ભાવ કર્મમાં વિકલ્પ કશું ઉભું ના થાય. બરાબર છે. અને અદ્રશ્ય ભાવ કર્મ એ આત્માનું છે, પોતાનું સેલ્ફ. હા હા. અને ખરેખર તો એને ભાવ કર્મ કહેવાતું એ નથી પાછું. કહેવાતું નથી, પણ છતાં કે ટેકનિકલી કે બરાબર છે. કારણ કે આત્મા પ્રગટ કરવા માટેના કર્મો તે અદ્રશ્ય ભાવ કર્મો. બાકી તો સ્વભાવ જ છે એમ. બરાબર છે. હા એમ. પછી એક એવો પ્રશ્ન છે, શુદ્ધાત્માનું લક્ષ તને તો જ બેસે જો જ્ઞાની પુરુષ તારા પાણી રૂપે રહેલા કર્મનો ગોટો વાળીને નાશ કરી દે. કરેક્ટ. પછીનું વાક્ય છે, બરફ અને વરાળ રૂપે હોય તો તે કર્મનો નાશ ન થાય. જે રૂપકમાં આવી ગયા છે, ફક્ત પાણી રૂપે રહેલા કર્મો જે હજુ રૂપકમાં આવ્યા નથી તેનો જ નાશ કરી શકે. પછી એને દાખલો એ પૂછે દાદા કે પાણીને ગરમી મળે તો વરાળ થાય, અને પાણીને ઠંડી મળે તો બરફ થાય, એટલે એ રૂપકમાં આવ્યું કહેવાય. એટલે આ શું સમજાવવા માંગે છે દાદા? શેના માટે શું સમજાવે? એટલે આ છે ને દાદા એવું કે છે ને કે મેં તમારા પાપો ભસ્મીભૂત કરી દીધા છે બરફ રૂપે રહેલા કર્મ. હા, બરફ રૂપે એટલે જામી ગયા. જામી ગયેલા, હા, એ સમજાય છે. પછી બીજું દાદાનું એવું વાક્ય છે, એ તો ગોટો વાળીને નાશ કરી દીધા, પાણી રૂપે રહેલા
અને વરાળ રૂપે રહેલા બરફ રૂપે અને વરાળ રૂપે રહેલા હોય તે નાશ ન થાય. ના, પાણી ને વરાળ રૂપે વાળા નાશ થઈ જાય, બરફ રૂપ વાળા બાકી રહી જાય. અને બેવો શબ્દ વાપર્યો છે દાદા કે જે રૂપકમાં આવી ગયા છે. હા, રૂપકમાં. હા, બરફ વાળા રૂપકમાં આવે ને. એટલે રૂપક એટલે શું કહેવા માંગે? રૂપકમાં આવી ગયા એટલે રૂપક એટલે આ લાઈવ આપણી સામે આવી ગયું બધું. અચ્છા, મન વચન કાયા રૂપે. હા, મન વચન કાયા રૂપે પણ લાઈવ આવી ગયું. આજનો કર્મ જુદા હોય, કાલના કર્મ જુદા હોય, પાછલા કર્મ જુદા હોય. તો કે લાઈવ રૂપક એટલે કે રૂપ આપણને દેખાય કે આ સામે આવ્યું. ફળ આપવા સન્મુખ થાય તે રૂપક કહેવાય. ફળ આપવા સન્મુખ થાય. બરાબર છે. હા, બરાબર છે. ફળ આપવા માટે સન્મુખ થાય છે એટલે બરાબર સમજાય. હા, હા. બરાબર છે. દેખાય ને સાહેબ, આપણે બાથરૂમમાં જઈએ ને નાહવા જઈએ અને પાણી ના તો રૂપકમાં એવું કહેવાય. બરાબર. હા, હા. પછી એક છેલ્લી વાત છે કે ધર્મની વ્યાખ્યા દાદા એક જગ્યાએ કરેલી છે. પોતાની જાતને સિન્સિયર રહે એ લોકોને સિન્સિયર રહે, અને લોકોને સિન્સિયર રહે એ પોતાની જાતને સિન્સિયર રહી શકે. આવી દાદાએ ધર્મની વ્યાખ્યા કરી છે. ધર્મની વ્યાખ્યા સમજાવતા હતા કોઈને, એમાં આવી વાત કરે છે દાદા કે પોતાની જાતને સિન્સિયર રહે એ લોકોને સિન્સિયર રહે, અને લોકોને સિન્સિયર રહે પોતાની જાતને સિન્સિયર રહે. રાઈટ. એ સિન્સિયર રહે એટલે શું? મૂળ સ્વરૂપને પકડી રાખવા માંગે એવું કે છે? ના, 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 સીધી વાત છે. પોતાની જાતને સિન્સિયર એટલે શું? તો કે આ કોઈ પણ ખોટું કામ કરે નહીં. હા, બરાબર. પોતાનું અહિત ના થવા દે તેની સિન્સિયરિટી કીધી. પોતાનું અહિત ન થવા દે. અહિત ના થવા દે, પોતાનું અહિત ના થવા દે એટલે એને એવું સમજાય એટલે બીજાનું પણ અહિત ના થવા દે. ના થવા દે. બરાબર છે. બરાબર. હા. અને બીજાનું અહિત થતું હોય તો એને તરત ખબર પડે કે આ બીજાનું અહિત થાય એટલે એ પણ ના થવા દે. એ પણ ના થવા દે. બરાબર છે. હા, એટલે પોતાનાથી બીજાનું અહિત ના થાય એમ. હા. એટલે બસ સિન્સિયર થાય તો ઓલાને સિન્સિયર ગણાય, ને ઓલાને સિન્સિયર રહે તો આ સિન્સિયર કહેવાય. અહિત ના થવા દે, ઇન શોર્ટ. આ એક પ્રકારનો ધર્મ જ છે. ધર્મ જ છે. પોતાનું હિત સાચવી જાણે એટલે મનુષ્યપણું સાચવી જાણે. સાચવી જાણે. બરાબર છે. એ લોક માટે અને આત્મહિત સાચવી જાણે તે આપણું મહાત્માઓનો ધર્મ. બરાબર છે. એટલે જુદા એંગલથી ધર્મની વ્યાખ્યા કરેલી છે. હા, ધર્મની હવે એ ધર્મ રિલેટિવ છે, રિયલ છે, બધું જોવું પડે ને. બરાબર છે. હા, ટૂંકમાં એટલે કોઈની સાથે જુદી રીતે પણ વાત કરે. હા, બની શકે. હા, બરાબર છે. હા, ત્યારે જય સચિદાનંદ સાહેબ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ સાહેબ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રેખાબેન. જય સચ્ચિદાનંદ ગૌરાંગાનંદજી. હા, જય સચ્ચિદાનંદ. બોલો, તમે આજે વહેલા આવી ગયા ને? આજે વહેલી આવી ગઈ, તમે મળતા નથી ને મને જલ્દી, એટલે બોલો બોલો. બહુ સરસ. એક તો મને સમજવું હતું આજે તમે હમણાં મને થોડુંક આમાં સમજવું. એક છે ને દાદાનું એક સેન્ટેન્સ હતું, કઈ ભોગવે ને એમાં તમને રસ આવતો હોય તો તે બંધન થાય, અને તે ભોગવતા જરાય રસ ના હોય ત્યારે બંધન ના થાય. રાઈટ. તો એ વાક્ય તો બરાબર છે, પણ પરિણામથી કઈ પણ વસ્તુ આપણે ભોગવતા હોઈએ તો આપણને ગમતું તો હોય તો જ ભોગવતા હોઈએ ને આપણે. એટલે આઈ મીન ભોગવટ આવ્યું પણ આપણને ગમતું તો હોય જ છે ને. ના, એવું જરૂરી નથી, કારણ કે તમને જે ભોગવટો આજે આવ્યો છે એ તો પહેલા ગમતું હતું એટલે આજે ભોગવટો આવ્યો. હવે આજે ભોગવટો આવ્યો તો જરૂરી નથી કે તમને ગમે જ. તમારી સમજ બદલાઈ ગઈ હોય તો ના પણ ગમે. હા, એવું થાય છે હવે. યુ આર રાઈટ. હા, એક્ઝેક્ટલી એ જ સ્ટેજ છે હમણાં. એટલે કમ્પલસરી ભોગવવું પડે, અને આ બાજુ આપણી મરજી રહે ના અથવા તો ઓછી થઈ જાય કે આ હું માથાકૂટ, એટલે તમે છૂટતા જાઓ. ઓકે, સરસ. હા, તો એવું થાય છે. એટલે એવું કેવું થાય છે કે બધું ગમે છે ખરું, પણ કર્યા પછી એમ થાય છે કે ના કર્યું હોત તો શું આપણને વાંધો હતો. એક્ઝેક્ટલી. એટલે પાછલા ઇન્ટરેસ્ટને કારણે, પાછલા બંધને કારણે આજે ભોગવટો તો આવે છે, તમે ભોગવો પણ છો, પણ છતાં એવું થાય છે કે આ હું હવે આવા કાદવમાં પડવાનું ખોટે ખોટું ઘડી ઘડી. એટલે મન ના થાય એટલે પસ્તાવો થાય.
હા એટલે પસ્તાવો થાય એટલે એ ભોગવટો વાળો ગાંઠ જે છે તે ઓછી થતી જાય, ઓગળતી જાય. સરસ. તો એક પ્રમાણમાં આમ જોઉં તો બધું ભોગવટામાં એટલે મને જવું આવવું આ તે બધુંમાં એવું થઈ ગયું છે. પણ અમુક વસ્તુ લાઈક પેલું જે હવે આમાં હજી હવે આ પેલું આખો મોબાઈલમાં આખો દિવસ ટાઈમ પાસ કરે તો બહુ ટાઈમ નીકળી જાય. રોજ નક્કી કરું, રોજ આ કરું. કાલે રાતના પણ એવું થયું, 12 સાડા 12 સુધી મને ખબર છે નથી જોવાનું તો પણ હું જોયા કરું છું. એટલે એટલે આ રોજ જ નક્કી કરું સવારે, પણ પાછું રાત પડે ને પાછું એ જોવાઈ જાય, જેમાં પ્રતિક્રમણ આપણે તો નક્કી જ કરવાનું, આપણે નક્કી કરવાનું, બીજું જોવાઈ જાય તો પછી રેખાબેનને કહેવાનું પ્રતિક્રમણ કરી લો, આગળ વધવાનું. અચ્છા, તો ખ્યાલ આવ્યો ને? એટલે પછી એમાં આપણને રિઝલ્ટ નથી દેખાતું અત્યારે તો ચાલે ને, એટલે પસ્તાવો ના, થાય છે પણ રિઝલ્ટ દેખાય જ છે, કારણ કે દરરોજ તમે માફી માંગો છો, નહીં તો માફી ના માંગો. હા, માફી મંગાય છે એટલે હવે આપણને એમ થાય છે કે આ ટાઈમ બગાડ્યો આપણે એમ. હા, એ હવે ટાઈમ આપણને એટલે બહુ ટાઈમ બગડે ને. આ તો બહુ ડેન્જર વસ્તુ છે. એટલે હા આપણે હા જરા ધીરે રહીને ચેતવવાનું, ધીરે રહીને ચેતવવાનું. શું? હા કારણ કે અમુક વખતે તમે બહુ ચેતવો અને બહુ માથાકૂટ એની પાછળ પડી જાઓ ને તો એ બીજા માર્ગે ના ચાલ્યો જાય પાછો. એટલે હું સમજીને બીજા આલતુ ફાલતુ રસ્તે ચાલ્યા જાય ને, કઈ જરૂર ના હોય, બહાર ફરવા ચાલ્યા જાય, આમ કરે તેમ કરે, કઈ પણ ના રસ્તો ના ખોડી કાઢે. હવે ખબર નહીં, આઈ ડોન્ટ નો, પણ હવે આમ એવું તો જલ્દી થાય એવું દેખાતું નથી હવે તો. આમ ના, દેખાતું નથી, પણ આ શું, આને બહુ પછી ખખડાવવાનો નહીં. ફાઇલ નંબર 1 ને આપણે કહેવાનું જરાક કે ભાઈ આવું શું કામ કરે છે. આપણે જરાક થોડુંક 9 કલમ એક વખત બોલી લે ને આપણે, તો બહુ મોટું કામ થશે. એમ કહીને બોલી લે તો કે હા સારું, ચાલ 15 મિનિટ જોઈ લે, પછી કઈ જરૂર નથી. પણ હું ફાઇલ નંબર 1 ને કઈ પણ કહી જ નથી શકતી ને, કહું છું તો એ માનતી પણ નથી મારું. ભલે ના માને, આપણે ખબર પડે ને કે ફાઇલ નંબર 1 આવી છે, તે ખબર અને હું પડી, એ કઈ બહુ પણ નથી મોટી શકતી. જીત હવે છે. મને એમ થાય ફાઇલ નંબર 1 ને શું કેવું છે હવે, એટલે ખબર નહીં, આઈ ડોન્ટ નો. એ પેલું ફાઇલ નંબર 1 ને કહેવાનું પછી પેલું આમ પકડાયું ના હોય કે ભગવાન જાણે. હું કહું તો એમ થાય કે હવે ચાલ ને, હવે એ શું કરવાની છે હવે. ના, એટલે એમ લાઈક નહીં. ફાઇલ નંબર 1 ને ઓળખવાની છે ને. ફાઇલ નંબર ને જેટલી ઓળખો એટલી તમારી જાગૃતિ વધે. તમે એમાં ફસાવ ના. એટલે તમે આટલી, તમને ખબર પડે કે ફાઇલ નંબર આવું આવું કરે છે, તો કેટલી સરસ ઓળખાણ પડી છે. એટલે આપણે કહેવાનું, ભાઈ હવે જરાક થોડુંક ઓછું કરે તો સારું. આપણે જરાક એક વખત 9 કલમમાં આજે નથી બોલાય તો બોલી નાખું ને હું, એમ કરીને વાત કરવાની. વાત કરવાથી છૂટું પડી પણ જશે. એવું વાત કરું અને પછી પણ ના બોલે તો? કશો વાંધો નહીં, ના કરે તો. આપણે જોવાનું ને કે જિદ્દી છે, છોકરો જિદ્દી છે એવું ખબર ના પડે. હા, એટલે એવું થાય છે એટલા તો માટે કહું રેખાબેન છું. જિદ્દી છે એવું ખબર પડે ને પછી. તો પછી હા બહારથી જોઈએ તો કે હા સાચી વાત છે, રેખાબેન જિદ્દી જ છે. હા એવો એવું અહંકાર થાય છે, ખબર ઓળખવા પડે માંડ્યો ને, છે. એવો અહંકાર જોવા માંડ્યો, ઓળખવા માંડ્યો. ઓહો, કેટલી મજા પડી ગઈ. તો ફાયદો થયો આપણને. હા, એવું થાય કે રેખાને કહું છું પણ કઈ મારું માનતી કઈ નથી કરીને, એટલે એ પેલું એટલે જીદ ખબર પડી ને, જીદ થાય છે એનો કે અહંકાર જીદ વાળો છે. અહંકાર ઓળખાયો ને, અહંકાર નો ફોટો પડ્યો ને, હા અચ્છા, તો એનો અહંકાર અહંકાર નો ફોટો પડ્યો તો કેટલી મોટી આપણી જીત થઈ, કેટલી અચ્છા, મોટી કમાણી થઈ. એને અહંકારનો ફોટો કહેવાય એ જ ખબર નથી મને તો. હા, એને અહંકાર નો ફોટો પડ્યો કહેવાય કે નથી સાંભળતો આ તો હવે આપણું નથી સાંભળતો, તો પછી નાનો છોકરો હોય ને એને આપણે કે ટીવી ના જોઈશ, તો એનો અહંકાર કે ના જોવું જ છે, તો નથી સાંભળતો તો આપણને એના પર ચીડ આવે, આપણું જોયેલું હોય તો. ના આવે ના, મને પણ એમ જ થાય એટલે આ તમને કેવી રીતે. એટલે આ તમને તમારું દેખાશે, એટલે બીજાની ભૂલો જયારે દેખાશે ત્યારે તમને એની પર ચીડ નહીં ચડે, તમને નિર્દોષ દેખાશે. અચ્છા, હા એના ઉપર પણ મને કેટલો પૂછ્યું હતું. મોટો ફાયદો થયો, કેટલો મોટો ફાયદો થયો. હા, એ ફાયદો થયો, બરાબર, રાઈટ. એ દ્રષ્ટિએ અરે એ ખબર નહીં. ફાયદો નહીં, બહુ મોટો ફાયદો થયો. જે નાની નાની વાતમાં લોકોના દોષ દેખાતા હતા, એ દોષ દેખાવાના બંધ થવા માંડ્યા. હા, પરેશાનજી, જેમ બહુ પેલું કટકટ કરવાનું કે બહુ પેલું બધું જોવાનું, કઈ ના થયું હોય તો અચ્છા ઠીક છે અભી કર લે ના કરકે, પેલું એમ કેમ નથી થયું, કેમ નહીં કર્યું, એવું બધું હવે નથી થતું કરીને. હવે એમ ઓછું થાય થવા માંડશે, બધું ઓછું હા, થવા માંડશે. એ ઓછું થવા માંડ્યું કરીને. હા, જેમ રેખાબેન ને ઓળખતા જશો ને તેમ બધું ઓગળવા માંડશે. રેખાબેને રેખાબેનને ઓગળવા માંડશે. ઓળખવાનો ટાઈમ નથી રહેતો આમ, કારણ કે એટલું બધું આમ કંઈક નું કંઈક રહે ને,
એટલે પેલું સ્પેશિયલ રેખાબેન ઓળખવા જેવું નથી થતું કે આ રેખાને હું એ ઓળખું. ભલે સ્પેશિયલ ભલે ના થાય, જેટલું થાય ત્યારે, જેટલું જેવું થાય ત્યારે. હમ, હમ. પ્રજ્ઞાશક્તિ કામ કરે છે એ વાત નક્કી. ચેતવવાની વખતે ચેતવી દે છે. હા હા એ પછી ચેતવે છે હવે તો એ ચેતવે પછી છે. આનાથી વધારે શું જોઈએ આપણે? હમ. એમે હવે કોઈને કઈ કહેવાય ગયું હોય આ છે તો તરત પ્રતિક્રમણ થઈ જાય છે કે આ જો ત્યાં હા, આવું થયું. તો કેવું એ હવે ચેતવે છે ને, પ્રજ્ઞાશક્તિ હા કેટલું ચેતવે છે. હા એટલે કેટલી હા. બધી પ્રજ્ઞાશક્તિ ચેતવે એટલે ઓહો, આપણી પ્રજ્ઞા કામ કરે છે. આ મોક્ષે લઈ જાય આપણને એ પ્રજ્ઞા તો. હમ. અને બીજું શું થાય કે નિર્દોષમાં ઘણી વાર કોઈનો એટલો બધો ફોલ્ટ હોય તો પછી આપણે કહીએ કે એને નિર્દોષ જોવાનું, તો પછી હું રેખા કહી કે હું રેખાને કહું નિર્દોષ, તો રેખા મને એમ નિર્દોષ જોવા જવું તો નિર્દોષ જોવું કરીને ઉપરથી એ મને એમ કે આમાં હે? કેવું નિર્દોષ જોવા જેવું કઈ લાગે છે? આમાં નિર્દોષ જોવા એવું આટલું હા, બધું ક્રૂર કરતું હોય કોઈ તો તમે કહેતો તો કે નિર્દોષ જો, એને કેવી રીતે નિર્દોષ જોવાનું? દેખીતું છે આટલું બધું. નિર્દોષ નહીં જોશે તો કે તને તકલીફ પડશે, તારે તારી તકલીફ વધારવી છે એમ કહેવાનું, બીજું શું? પણ એનું મને એક મગજમાં એવું આવ્યું પણ કે એને હું જોવું જ કેવી રીતે? નિર્દોષ રેખા એને જુએ જ કેવી રીતે? એમ જોઈ કેવી રીતે શકે? કેમ નિર્દોષ જોવાના તો કેટલા બધા રીઝન્સ છે આપણી પાસે. રીઝન છે પણ એ રીઝનમાં એ કઈ અપ્લાય જ ના થતું હોય તો એટલે ભલે જ કે ના થતું હોય, આપણે છેવટે એમ કહેવાનું ભગવાને કીધું છે ને નિર્દોષ છે. ઓકે. ભગવાનની ઉપરવટ જવું તારે એમ ના ના કહેવાનું. ના. રેખાબેન તો ભગવાનની ઉપરવટ જાય એવા નથી, એટલી તો મને ખબર છે. ના ઉપર વસ્તુ કેવી રીતે હા, તો એને ભલે ને હમણાં આપણને ના સમજાય નિર્દોષ, પણ કે જો ભગવાનને નિર્દોષ જોયા છે ને, ભગવાન કહે છે કે નિર્દોષ જોવાના, તો તારે ના દેખાતા હોય તો માફી માંગ. અને પણ પરેશાનજી એક માણસ સમજો અગેન એન્ડ અગેન એ કર્યા જ કરે, એને એમ લાગે કે આ તો મને કઈ નથી જ કરવાનું, નિર્દોષ જ જોવાનું છે, તો એ ભૂલ કર્યા જ કરે, તો એ એની ભરેલો માલ હોય કે એનો પણ ચીકણો એ કહેવાય કે પછી ભરેલો માલ હોય એ એની મરજીથી કરી શકતો જ નથી. હા એ તમે મને પહેલા કીધેલું, પણ મને એમ થાય કે એના કોઈ હાથની જ વાત નથી. આપણી બુદ્ધિ બતાડે કે ઘડી ઘડી આ જ કરશે, આમ કરશે, આમ કરશે, એવું છે નહીં. એ કરી શકે જ નહીં. હોય એમ હું પૂછું છું. કરી શકે જ નહીં. કોઈના બાપની તાકાત નથી કે એ આપણને કશું કરી શકે. આપણો હિસાબ હોય તો જ કરી શકે. તો યુ મીન ટુ સે જે આપણે તમે જે ચીકણી ફાઇલની બધી વાત કરો છો એને હિસાબે એ વારે વારે કર્યા કરે છે એવું? યસ, એને ચીકણી ફાઇલ કીધી ને, તમે ડિસ્ટર્બ થયા કરો ને એના આધારે. હા 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 જો દાખલો આપું એક બીજો આના સંબંધી. દાદા હા ભગવાન એક બેન છે ને, એના એ વાત ચાલતી હતી દાદા ભગવાન સાથે. તો દાદા ભગવાન ને એના એક કપલ હતું. એ કપલ એના વાઈફ કહે દાદા આ તો બહુ ભોળા છે, એટલે મારે તો જરાક ધ્યાન રાખવું પડે ને વ્યવહારની અંદર. હમ શું કે છે? વ્યવહારમાં મારે ધ્યાન તો રાખવું પડે ને. હા એટલે કોઈ નથી કે બધા છેતરી જાય આપણને તો. શું કે અમને છે? પણ બધા છેતરી જાય. છે. હા, તો હા કે ઓહો, તું તો ધ્યાન રાખવા વાળી આવી. વાહ 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 વાહ. પછી ધીરે દાદા ધીરે ને 2 મિનિટ પછી બોલે છે, તો હું આખો દિવસ લૂંટાઈ જ જાઉં. કારણ કે હું તો હાવ ભોળો છું, મારી અંદર તો બુદ્ધિ જ નથી. તો મને તો લોકો લૂંટી જ જાય ને આખો દિવસ. હા એટલે પછી એ બેન કે ના દાદા તમને ના લૂંટે, અમને જ લૂંટે. આમ તેમ બોલવા માંડી. પછી દાદા એ દાખલો આપ્યો કે જો અમે અબૂત થયા એટલે અમે લૂંટાઈ જ જઈએ. બધે લૂંટે તો લૂંટાઈ જઈએ, પણ કોઈ લૂંટી શકે નહીં. આવું એને સમજણ પાડવા ગયા, છતાં એને સમજણ ના પડી. એટલે છેવટે પછી દાદા ભગવાને બોલ્યું કે આ જગતમાં કોઈ તમને કશુંય એક વસ્તુ પણ લઈ શકે નહીં કે આપી શકે નહીં. એટલું પરફેક્ટ જગત છે. તમારા હિસાબ વગર એક પણ વસ્તુ આવવાની નથી. માટે બિંદાસ રહો. આ પરેશાનજી આપણને આ દાદામાં જ ખબર પડી આટલું ક્લિયર કે તમારું કોઈ કશું કરી ના શકે નહીં. એ આપણને હજી સુધી એટલે દાદા ભગવાને આટલું તમને ક્લિયર કરવા માટે આમ નિરાતે રહેવા માટે તમને દાદાએ આપણને વાત કરી કે તારી ભૂલો તારી બોસ છે, ભગવાન બોસ નથી, ગ્રહો બોસ નથી, આજુબાજુના માણસો બોસ નથી, રિલેટિવ કોઈ બોસ નથી. તારી ભૂલ બોસ છે, એ તને હેરાન કરશે.
બહુ સરસ છે આવું. એટલે તમે એકદમ ક્લિયર થઈ ગયા. તમારે જે ભય લાગતો હતો વ્યવહારમાં, જે ડર હા લાગતો હતો, એ બધું કાઢી નાખ્યું એમણે. કે હવે તારે બિંદાસ રહ્યો, તું ભૂલ ના કરીશ, જા, તને કોઈ હાથ લગાડનાર નથી. એ કેટલું હવે બહુ ક્લિયર, સારું કેટલું અને ક્લિયર. એ એકદમ અજાયબી જેવું થઈ ગયું ને, કારણ કે એવું તો અરે અજાયબી નહીં, તમને સ્વતંત્ર બનાયા. હા આમ કેટલા મુક્ત બનાવ્યા કે તને કોઈ હાથ લગાડનાર નથી. તારી ભૂલો હશે તો જ. તો પછી આપણે કહીએ કે જે કરી છે તે આવી જવા દો, પતી જાય. તેમાં આપણે છૂટા જ છે ને. તો પછી પણ એમ જોવા જઈએ ને તો ખરેખર હવે આપણને આમ પેલું, હવે સપોઝ પહેલા તો મને કોઈ આપણને આમ ડર પણ લાગતો કોઈ વસ્તુઓનો કે આ તે કે અમે એકલા રહેવું પડે. દાદા છે ને, અને એમે જે વ્યવસ્થિતમાં હશે એ જ થવાનું છે, તો કેમ ડરવાનું? એટલે હવે કુદરતી એ બધું ઓછો થઈ ગયો કરીને, એટલે એક બહુ બહુ સરસ. અરે બધું દિવસે દિવસે આપણે ભય રહિત થઈ જવાના. હા ખ્યાલ આવે ને? બહુ. આ તો આ ભય અને જ્ઞાન ચિંતા. આપ્યા તારે, જ્ઞાન આપ્યું ચિંતા ત્યારે પણ તરત જ ભય એ રહિત થઈ ગમે ગઈ છે. તેટલું મોટું, ગમે તેટલું હમણાં અમારે બે ચાર બહુ એવા મોટા પેલા ઇન્સિડન્ટ છે ને, હમણાં બધું ચાલે છે. પણ આમ પહેલા જે મને અંદર ઉકળામણ ડર લાગતો હતો, ભય લાગતો હતો, દાદા કીધું છે ને, જે થવું હશે થશે, ટાઈમ આવશે ત્યારે ઓટોમેટિક થશે, અને નહીં થાય તો એ વ્યવસ્થિત, આપણે શું કરી શકીશું? એટલી શાંતિ લાગે છે કે મને નવાઈ લાગે છે, મને પોતાને, ઇવન મારા ઘરવાળામાં વધારે નવાઈ લાગે કે આમાં આટલું પેશન્સ કેવી રીતે આટલું રાખી શકીએ છે એમ. જ્ઞાનનું પરિણામ, જ્ઞાનનું પરિણામ છે. હા મને પણ એવું જ જ્ઞાનનું લાગે. દિવસે દિવસે બહુ આનંદ આવશે. જેમ જેમ સમજણ વધારે ક્લિયર થશે ને, બહુ આનંદ આવશે. કારણ કે આપણને હજુ સમજાયું જ નથી કે કોઈ મારો ઉપરી નથી. તો સમજણ પડી મેં શું કીધું તે? આ છેલ્લો શબ્દ મારે બંધ, એટલે અવાજ નતો આવતો તમારો. આપણે એમ કહીએ, આપણને હજુ સમજણ નથી પડી કે આપણું કોઈ ઉપરી નથી. હા બરાબર છે. એ હજુ સમજણ નથી પડી. દાદા બોલીને થાય કા, દાદા બોલીને થાય કે તારો કોઈ ઉપરી નથી. પણ એ પણ ઉપરી હોવા આપણને કે નહીં, સમજણ નથી પડતી. હા નથી પડતી, કારણ કે એ ઉપરી હોવા કે નહીં હોવાનો કે બહુ ફરક નથી પડતો ને. શું ફરક પડે? ના, ફરક પડે ને. ઉપરી હોય તો તમને ભય લાગે. કોઈ પણ માણસ તમારો ઉપરી હોય તો ભય લાગે, ડર લાગે. થોડાક તમે એને સંકોચાઈને રહો. આ તો દાદા કે તારી ઉપરી કોઈ છે જ નહીં. પણ એનો મતલબ એવું નહીં કે તું બીજા પર રોપ મારીશ એમ. હા બરાબર છે. પણ ઉપરી કોઈ છે નહીં એટલે તને નિરાંત અંદરથી એકદમ શાંતિ થઈ જાય કે કોઈ મને બોસ, કોઈ ખટકાવવાળું નથી, કોઈ જ નથી સાહેબ. બરાબર. એટલે કેટલું બધી મજા પડી જાય જીવવાની. ઉપરી કોઈ નથી એવું સમજાય તો કેટલી જીવવાની મજા આવે. વિચાર તો કરો. ઉપરીનું એટલું બધું ઇમ્પોર્ટન્ટ નતું લાગતું. હમણાં તમે બોલ્યા એટલે ખબર પડી ઉપરી નથી. બધું ઉપરી ના હોય તો અરે ઉપરીની જ કિંમત છે બધી. જબરજસ્ત. આ મોક્ષ માર્ગ એટલે શું? ઉપરી રહિત થવું. ઉપરી કોઈ નથી. તમારે લગામ છોડી દેવાની છે. એટલે એમ જોવા જાવ તો તમારે બધું બિંદાસ જ છે. લગામ પણ છોડી દેવાની છે, ઉપરી પણ નથી. પણ બિંદાસ છે એનો મતલબ એવું નહીં કે બીજાને આપવાની બે ચાર. એ તો અપાય પણ નહીં ને હવે. અને અપાય તો અપાય નહીં. પણ આ તો કહું છું, આ કળિયુગ નો છે ને. કળિયુગ નો માલ ક્યારે ઊંધું નાખી દે જ્ઞાન ખબર ના પડે. અચ્છા. પણ એ પણ સપોઝ કોઈને અપાય તો એ તો વ્યવસ્થિતમાં ના હોય તો ન જ અપાય ને. એ તો ના અપાય. પણ અપાય કેમ કરીને? આપણે તો ના હોવું જોઈએ. ક્યારેય સહી એવી ના હોવી જોઈએ કે અપાઈ જાય તો વાંધો નહીં. એવું ના હોય. આપણી મરજી ના હોય. મરજી ના. બરાબર. ના ના, એ તો મરજી હોય તો પછી એવી રીતના બીજા પણ કોઈ કહેશે હું આપું છું અમને, વાંધો નહીં. એટલે ઉપરીની કિંમત છે ને સાહેબ. તમારી ભૂલ રહિત થવું. બરાબર છે. ઉપરી કોઈ નથી એવું દાદા ભગવાન બોલ્યા. છાતી ઠોકીને બોલ્યા, કોઈ ઉપરી નથી. ભગવાન ઉપરી નથી, ગ્રહો ઉપરી નથી, હસબન્ડ ઉપરી નથી, છોકરો ઉપરી નથી, સાસુ ઉપરી નથી, કોઈ ઉપરી નથી. તારી ભૂલો તારી ઉપરી છે. સારી ઉપરી છે. હા. હા. એટલે તો એટલે એ હવે લોકો કોની બધા પાછળ નિમિત્ત, પડવાનું? એટલે જે બોલે છે બધા નિમિત્ત છે ખાલી. અને નિમિત્ત છે. તારી ભૂલ છે એટલે એ લોકો નિમિત્ત થઈને એટલે આવ્યા, એવું કોની ને? પાછળ પડવાનું? ભૂલ. હા. તો આપણે તો લોકો પાછળ પડીએ જ હજુ. હા ના, આપણે બરાબર. હજુ લોકો પાછળ પડીએ છે. તો આપણને કોઈ માણસ માટે અભાવ પણ રહેતો જ હોય. જો રહેવો તો ના જ જોઈએ હવે, પણ એ છતાં જો રહેતો જ હોય
તો ધેટ મીન્સ એ પણ આપણો ભોગવટો કહેવાય કે એનો એટલે આપણો ભોગવટો કહેવાય, પણ આપણે ભાગાકાર કરવાનો ને, એમાં શું વાંધો છે? એ સાલ ભાગાપાર કરું છું, બહુ કરું છું, પણ થતો નથી. છે બહુ એકાદ બે વ્યક્તિ, પણ એવું છે ને ભાવ નીકળતો જ નથી, એવું થાય છે ના ક્યારેક. ના, તમે એની અંદર શુદ્ધાત્મા જુઓ એટલે નીકળી જ જાય. શુદ્ધાત્મા જોવું તો છું, પણ ખબર નહીં, શુદ્ધાત્મા બી ઓછા જોવા ગમે છે, એમ નથી જોવા ના, એમાં. શુદ્ધાત્મા તમે જુઓ ને તો એ અભિપ્રાય નીકળી જાય. પછી છે ને રેખાબેન તમારી પર ચડી બેસે. મેઇન વાત એ છે, એટલે જતું નથી. તો એનું શું કારણ એમાં હજુ શુદ્ધાત્મા જોવા પણ ના ગમે એમ? રેખાને કન્વિન્સિંગ નથી થતું કે એ નિર્દોષ છે. હા, એટલે બરાબર. રેખાની બુદ્ધિને કહેવું પડે, ભાઈ તું શું કામ ભગવાનની વિરુદ્ધ ચાલે છે? આવું કરીને તો આપણે સંસારમાં ભટકવું પડે છે. હવે હા, બરાબર. આપણે નિર્દોષ જોવાનું ભગવાને કહ્યું છે, તો નિર્દોષ ના દેખાય તો અભાવ તિરસ્કાર એના માટે શા માટે કરે તું અભાવ તિરસ્કાર કરશે તો તું બંધનમાં આવીશ, એ બંધનમાં નહીં આવે. તારો ઉપરી કોઈ થશે. અભાવ તિરસ્કાર કર્યા એટલે બીજા કોઈને તમે ઉપરી બનાવ્યા, બરાબર. હા, અને બીજાને બહુ ઉપરી સરસ. બનાવ્યા એટલે પછી એ પણ પછી લાતો મારશે, 2 લાતો મારીને ચાલ્યો જશે. હા, ચાલે ને? એટલે એ ખબર બી છે, પણ તોય સાલું કે અમુક એક 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 પેલું રહી જ જાય છે આપણે અંદર, એના માટે. એનો વાંધો નહીં. જો ખબર છે ને, એ ખબર છે, પણ એ 100% ખબર નથી બેન. અચ્છા, આપણને સમજાયું છે, પણ હજુ એ અનુભવમાં નથી આવ્યું. પાક્કું ઓકે. નથી થયું. પાક્કું નથી થઈ ગયું. ના, મારે કરવી પણ નથી, અભાવે નથી કરવો, પણ ખબર નહીં, એટલે હું કોશિશમાં રેખા એ જ છે કે એને અભાવ ના રે કરીને, પણ પેલું જે હા, પણ ના રે તો રે, જેને રે છે તેને રે છે. આપણે શુદ્ધાત્મા એમ કરાય રહે ને. છે. હા, એવી તો ગોઠવણ કરાય કે ના કરાય? કેવી રીતે? જેને અભાવ તિરસ્કાર થાય છે તે હું નો, હું શુદ્ધાત્મા છું. હા, ઓકે ઓકે. હા, સરસ સરસ, બહુ સરસ. તો એ કરો ને તમે. રાઈટ રાઈટ રાઈટ. હા, એટલે અભાવ એને રેખાને પાણી થાય મળતું છે. બંધ થઈ હા, જાય. રેખાને અભાવ થાય છે, હું શુદ્ધાત્મા છું. બરાબર છે. બસ પતે તો એટલે. તો અને તો પરેશાનજી, એ કરવાથી અભાવ ઓછો થઈ જાય એટલે? એની મેતે ઓગળી જાય. ઓકે, સરસ, બહુ સરસ. તમે રેખાના પક્ષમાં રહો છો એટલે ઓગળતો નથી. તમે શુદ્ધાત્મા થઈને રહો તો ઓગળી જાય. ઓગળી. પછી એના માટે તમે પોઝિટિવ બોલી શકો. હા, રાઈટ. બહુ સરસ. અને પેલું એના માટે પેલું આપણે જે તમે હમણાં બોલ્યા ને અભિપ્રાયનું, એટલે અભિપ્રાયમાં પણ એવું જ થાય છે કે આપણને સારા કે ખરાબ, પણ એ તો બધાને ના થતું જ હોય ને એવું, કે કોઈના માટે અભિપ્રાય તો બંધાય જાય. જો હું તમારી પાસે આવું તો રેખા આમ છે કે આમ છે, એવું તો તમારે અભિપ્રાય તો કોઈ બી બાંધી જ લે ને આપણે માટે. એ ભલે બાંધે ભલે, પણ એ મન તો થોડી વાર બતાડે ને થોડી વાર ના બતાડે, તો આપણે મનના કયા પ્રમાણે ચાલવાનું? હા, એટલે એ અભિપ્રાયમાં આપણે અંદર ઇન્વોલ્વ ના થઈએ, પણ અભિપ્રાય તો બંધાય તો ચાલે ને, એમ પૂછું છું. ના, શું કામ ચાલે? આપણે બાંધવાની જરૂર શું છે? આપણે બાંધીએ તો આપણને એવું જ દેખાય, પછી બીજું ના દેખાય. પણ એ તો કુદરતી બંધાઈ જ ના જાય અભિપ્રાય તો કોઈ પણ માટે. ના, શેને માટે બંધાય? એ તો આપણી અજાગૃતિના આધારે બંધાય. કારણ કે માણસ તો નિરંતર બદલાયા કરે. આજે જુદો હોય, 2 વર્ષ પછી જુદો હોય, 5 વર્ષ પછી ઓર જુદો હોય. અભિપ્રાય બાંધીને કરવાનું શું? હા, એટલે પણ ટેમ્પરરી તો આમ બંધાય છે ને, કે આવો જ છે, આ તો આટલા જ વાગે આવશે, આ તો લેટ જ આવવાનો છે રોજ. એનો એટલે વાંધો ને, તો પછી તમારે ભાગાકાર કરો છો એના માટે. ના, એ કેવી રીતે? ભાગાકાર કરવો પડે. આવો છે બોલે તો કે ના, એવો નથી, આવું છે, સારું કામે કરે છે બહુ. અચ્છા, ઓકે. હા, પણ આ બરાબર. તો આ બધું છે ને રેખાબેન, તમે થઈ જાઓ તેની મુશ્કેલીઓ છે. હા હા હા. અચ્છા, રેખાબેનના મનના પણ અભિપ્રાય પણ રેખાબેન બાંધે છે, એવું રેખા બાંધે છે? રેખાબેનના મનના પ્રમાણે ચાલો એટલે આ બધું થાય. હા હા હવે હા. તમે મનને જુઓ, તમે શુદ્ધાત્મા થઈ ગયા એને જુઓ તો બધું ખલાસ થઈ જાય. કઈ કરવાની જરૂર ના. ઓકે, સરસ, બહુ સરસ. આ હવે મગજમાં વારે વારે ફિટ કરવા જેવું થઈ ગયું છે. હા, બરાબર છે, સરસ. રેખાબેન ગમે તેવું બતાડે કે એની વાત થોડી સાંભળવાની હોય. હા, બરાબર છે. અને હા, એ અભિપ્રાયમાં પણ એવું છે. હા, બરાબર છે કે એ તો રેખાબેન નું સંભળાય જ નહીં ને, એને આવે છે અભિપ્રાય, પણ એ બાંધે છે. મને હા, શું છે, તમને એ થશે, મને શું છે, પ્રતિક્રમણ કરો હવે અભિપ્રાય હા, બાંધે એટલે. બરાબર છે. એટલે બરોબર. એની હા, એકદમ સરસ, બહુ સરસ. ઓકે. જય જય સચ્ચિદાનંદ. સચિદાનંદ.
जय सच्चिदानंद भाई, जय सच्चिदानंद। जय सच्चिदानंद, जय सच्चिदानंद बंधन। जय सच्चिदानंद। सुबीर जी अनम्यूट कर दो। हाँ, जय सच्चिदानंद पायसान जी, गौरांग जी, जय सच्चिदानंद। बोलो सभी सुबीर महात्मा। भाई। अभी आपने जो बात किया ना, एकदम मतलब अनुभव में आता है। हाँ जैसा कोई सामने दोषी देखते हैं ना, निकाह चीज जो भी है अपने हाँ फाइल, जिकनी फाइल का, तो हाँ उसी टाइम पे कुछ भी बात नहीं याद आता है, लेकिन दादा बोला बुद्धि दोषी नहीं है, वो बात पहले हाँ। रख दो, तो आपका बुद्धि उसी टाइम पे स्टॉप हो जाता है। बाद में स्टॉप आप, हो जाते हैं। हाँ बस बाद में आप उनका ढूंढो, बोलता है ना, कारण तारण मारण जो भी है, पीछे आप हाँ। ढूंढते रहो क्या कारण से वो ऐसा दोषी देखा, ऐसा हम्म घटना मतलब हम्म। उसमें हुआ, तो वो बहुत अच्छी तरह से हो जाता है। घटना तो हो जाती है, बोला चाली हो जाती है, लेकिन क्यों हुआ वो बाद में सब पता चल जाता है धीरे धीरे, अरे लेकिन आप तुरंत। सेपरेट हो गए ना तो सब सब आपका किया कांड जो है ना सब खुला होता है। राइट राइट राइट। और ये दादा ने बोला, और दादा की कोई भी एक ज्ञान बात तो आपने सामने रख दिया, जो हुआ न ऐसा है, सामने वाला दोषित नहीं, ऐसा कोई भी एक प्रॉपर जो है उसका सापेक्ष में जो मतलब रिलेशन में है, वो ज्ञान बात को रख दिया तो बुद्धि शांत पड़ जाती है तुरंत। तब जाके ऊंचा नीच बंद हो जाता है। फिर का आप कारण ढूंढते रहो तो आपको मालूम पड़ जाएगा पूरे के पूरा पीछे का क्या वो हाँ अभिप्राय से नहीं, हुआ और क्या। दूसरा फिर आप वर्तमान में जीते हो, आगे नहीं, तो बढ़ जाते अनुभव हो। में आया है मेरे को। वो मैं चीज आगे उससे नहीं तो बढ़ने देती आपको। आप बस उधर के उधर स्टक हो जाते हो। राइट राइट राइट। ख्याल में है ऑन दी नहीं? ऑन दी स्पॉट में जो हो गया, लेकिन बाद में ये अपने को क्या बोलता है, एक एक्शन प्लान रखने का ही है, अपने रखने का ही है इसके लिए, और बहुत हाँ, अच्छा वो इसका रिजल्ट तैयारी रखने मिलता का, AK-47 तैयार रखने का। है। हाँ, तो ये रखने का। सुट अच्छा, ऑन साइड दूसरा, प्रतिक्रमण होना चाहिए, सुट ऑन हाँ बाद साइड। में प्रतिक्रमण और कारण भी ढूंढते हैं कि क्या हाँ। अपने अंदर क्या पड़ा हुआ है जिसके लिए ऐसा मतलब हुआ हम्म सामने, हम्म घटना घटी, तो वो भी मालूम मालूम पड़ जाता है। करेक्ट अच्छा, करेक्ट। अभी आपका जो लवकमन के सत्संग था ना, उसके बाद मेरे को एक विकल्प खराब हो गया। अभी हाँ। तक हम लोगों ने, मतलब मैंने, हम लोग नहीं बोलूंगा, मैंने हम्म, कोई भी, जैसा दादा की पांच आज्ञा में रहने के लिए शक्ति मांगते, समूह हाँ। निकाल, फाइलों का समूह निकाल करने की शक्ति मांगते, कुछ भी हम्म होते, हम्म। शक्ति मांगते, लेकिन आपने उस दिन बोला आरजी करो, हाँ। आरजी करो। तो अभी हम्म। विकल्प ये खड़ा हो गया, जो शक्ति मांगने का है कि आरजी करने का है। आप शक्ति जब तक जो शक्ति अर्जी तो क्या है, जब बहुत जगह पे फंस गए, आपको रास्ता नहीं मिलता है, तभी अर्जी करने की होती है। बाकी तो आज्ञा में रहने की शक्ति मांगनी चाहिए ना। हाँ, डेली एक्टिविटी में शक्ति मांगना ही शक्ति मांगने अपने। की अर्जी तो कहीं बहुत बहुत फंस गए आप। हम्म। या तो आपको बहुत अंदर से हो गया कि अभी तो मेरा जबरदस्त पराक्रम करना है मेरे को, तो फिर वो अर्जी करने की हाँ, मैं होती है। उसी बात में आता हूँ। जैसा हाँ। अपने तो कोई भी अपने जो वीकनेस है, नबराई जो हम्म भी है, उसको देख के हम्म। अपने दादा को शक्ति मांगते हैं, दादा ये मेरे राइट अंदर पड़ा हुआ है, राइट। इसको हम्म निकालो, हाँ हम्म मदद करो, मैं को ये हम्म। नहीं नहीं मांगता है, आप मेरे को मदद करो, शक्ति दो, राइट। ये बोलते रहते हैं। इतना हम्म। दिन से बोलते बोलते भी अभी हमको लगता है कि उसमें सुधार तो कुछ होता है, लेकिन हाँ संपूर्ण रूप से अपने को संतोष नहीं मिलता है, तो उस टाइम पे हाँ। कि तो क्या बोलते हैं, अर्जी करने का, दादा मैं फिर थक अर्जी गया करने अभी, का। थक गया अभी, आप ही संभालो इनको। आप ही संभालो। तो हाँ बरोबर है। कविराज का वो पद भी बहुत मतलब याद आता है। वो हाँ। कहता है ना, भवसागर ना તારક ને તારું સોંપી દે સુકાન, सौंपी હા दे દાદા सुकान, નો કે બેસી જાય तर થઈ જશે तब થઈ कल्याण। जाશે कल्याण। बस वो मैं रोज बोलते रहता हूँ शक्ति मांगने के करेक्ट साथ साथ। करेक्ट 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 करेक्ट। बहुत मतलब वो करेक्ट बात है। एक बोलते ना उल्लास आता है दादा को राइट। शक्ति मांगने का, बाद में शब्द देता है तो उल्लास आता है। बरोबर अच्छा, बरोबर। हाँ दूसरा आपका जो थर्सडे सैटरडे का जो था, उस टाइम पे एक आपने बोला -1 जो है, हाँ। हम अभी हम लोग कुछ भी बोलते हैं माइनस करके ही बोलते हैं, वो भी अनुभव में आता है। अच्छा। जो भी हम बोलते हैं उसमें भी हाँ माइनस करके बोलते हैं, अपने अनुभव की बात भी शेयर करते हैं, उसमें भी हाँ मेरा जो माइनस पॉइंट है उसको छुपा के बाकी बोलते हैं।
हाँ तो एक माइनस का जो आपने उस दिन लाया वो बहुत चमत्कारी वर्ड है, माइनस। वो वो मेरा बहुत नहीं है, दादा मालूम भगवान का है। मालूम नहीं, मैं मैंने पहली दफे सुना था और मेरे को बहुत छू गया। ये बहुत छू माइनस गया, तो वो बहुत गजब की बात है। -1 यानी फाइल नंबर 1 को छुपाते हैं हम। राइट 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 फाइल नंबर 1 को सेपरेट नहीं रखते। राइट। हाँ, उसका उसको संवरते हैं, उसको ये खुला नहीं करते। हाँ, मैं जो नवराई की बात किया ना, वो हाँ। जो हम शक्ति मांगते बाद में भी नहीं होता है, मतलब पूरा हम्म। संतोष नहीं मिलता, उसके पीछे भी -1 ही है। हाँ, -1 है, और क्या। मैं उसको बहुत अप्लाई करता हूँ आज की तारीख में, अरे माइनस। बहुत, वो तो गजब का शब्द है दादा भगवान का, -1। इतना इफेक्टिव है बहुत -1 रन। गजब का है, गजब का है। हम जब भी कोई अनुभव की बात करते हैं, हम खुद को छुपा के बाद में बाकी का बोलते हैं, अपना हाँ। ढक के बात की बोलते हैं सब यस। जगह पे। हाँ। तो -1 बहुत इफेक्टिव, बहुत इफेक्टिव। राइट अच्छा, राइट। मैंने एक स्क्रीन के ऊपर रख रहा हूँ, वो हम जो बोलते हैं ना फाइलों का समूह निकाल करने का, हाँ, वो तो दादा के एक अद्भुत मतलब वो सत्संग के वाक्य है, वो मैं रख रहा हूँ। उसके ऊपर से एक तो क्लियर है, लेकिन आप थोड़ा ज्यादा उसमें पढ़ो, मैं रखता हूँ। बोलो ना। हाँ। आया? हाँ, जरा बड़ा करो ने। ફાઇલ એટલે પોલીસ વાળો દંડા મારીને માંસ ખવડાવે તો તેને हम्म। ફાઇલ કહી છે। આ राइट। તો ગમે છે ને કરીએ છીએ ને हम्म। ફાઇલનો નિકાલ કરીએ છીએ એમ કહીએ, તેને हम्म। જ્ઞાનનો દુરુપયોગ થયો ગણાય। करेक्ट करेक्ट। नहीं, बहुत अच्छा, मतलब हम ये इसमें हम मार खाते हैं। हम बोलते हैं हम्म। ना फाइलों का निकाल करने का, फाइलों का निकाल, लेकिन एक दफे तुमको अच्छा लगता है और ऊपर से बोलता है फाइलों का निकाल करने का। अच्छा लगता है, ये फाइल है ही नहीं। फाइल हाँ, कभी बस बोली एक जाती है, क्लियर कर दिया आपको है। अच्छा नहीं लगता है तो ही फाइल बोली जाती है। हाँ, तो दादा दूसरी एक जगह पे बोला है कि खेत तो रहना ही चाहिए, ये तो मतलब रहना ही आप चाहिए ने। उसके पक्ष में नहीं होना चाहिए बिल्कुल। हाँ। ये नहीं बहुत छू तो गया मेरे नहीं को। तो फाइल ही कहाँ है, वो फाइल है ही नहीं आपके लिए। राइट। जो ये सब चीज, बोलते इस हैं ना, दुनिया बार की बार सब चीज गलती आपके होता लिए है, फाइल बननी चाहिए। बार बार गलती होता है एक ही कारण से, लेकिन आपका खेत में वो अभाव होता है, खेद मतलब नहीं, नहीं खेत आपको। इंटरेस्ट है, इंटरेस्ट है। हाँ हाँ, वही गमे से मतलब इंटरेस्ट है हाँ बस। हाँ, इसलिए दुरुपयोग हो गया। राइट 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 राइट। दुरुपयोग हो गया, बोलते हैं फाइल का निकाल करता हूँ, लेकिन वो उसको खुद को लगता है फाइल का निकाल करता हूँ। मामा हाँ, बनाता है, मामा बनाता है। राइट राइट। भरेला ख्याल में है ना, माल, मामा भरेला बनाता माल। है। हाँ, भरेला माल। हाँ, नहीं मामा बनाता है दूसरे को, मैं फाइल का निकाल करता हूँ। उसको अच्छा हम्म, लगता है इसलिए बोलते हैं फाइल का निकाल करता हूँ, लेकिन मामा बनाता है दूसरे को। चीटिंग मामा करता है, किस अपने आप से चीटिंग करता है। हाँ, मामा किसको बनाता है? खुद को ही बनाता है और क्या। खुद को ही ना चीटिंग करता है ना। राइट राइट। हाँ। बहुत अच्छा है, मेरे को मिला था। बहुत गजब की बात है, भेज देना, वो सेंटेंस भेज देना। हाँ हाँ, ठीक है ठीक है। ओके। हाँ। हाँ, जय सच्चिदानंद। जय सच्चिदानंद, जय सच्चिदानंद। સચન હસુબેન। જય સચ્ચિદાનંદ ગૌરંગાજી. जय જય सच्चिदानंद, बोलो हर्षुबेन। સચ્ચિદાનંદ પરિશ્રમજી. જય सच्चिदानंद સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓ. बोलो। આપણે ચરણ વિધિમાં કે છે ને કે હું સર્વે પર દ્રવ્યથી સર્વથા ઉદાસીન हाँ છું. એ हाँ અને બીજું એવું કે છે કે હું સર્વે દ્રવ્યોથી સર્વથા ઉદાસીન છું. हाँ। અને પેલામાં એવું કે છે કે હું ભાવ કર્મ દ્રવ્ય કર્મ મુક્ત એવો શુદ્ધાત્મા છું. તો આ દ્રવ્ય કર્મ મને સમજાવો ને. દ્રવ્ય द्रव्य એટલે શું? द्रव्य कर्म એટલે પરિણામ પામેલો કર્મ, ફળ આપવા માટે સન્મુખ થયા કર્મ, એ બધા દ્રવ્ય કર્મ કહેવાય। હા સમજણ પડી? હા આજે જે ફળ આપે છે તે બધા દ્રવ્ય કર્મ કહેવાય। બરાબર. બરોબર? હા, અને હું સર્વ પદ્રવ્યથી ઉદાસીન છું એ
આમ દ્રવ્યનો સર, આપણે એ કહેતા હતા કે એ પૈસો કહેવાય જુદું, કહેવાય. એ જુદું બેન, એ જુદું. એ બીજા પરદ્રવ્યની વાત કરે છે. ઉદ્ગલ તો પરદ્રવ્ય છે જ, પણ ગતિ સહાયક, સ્થિતિ સહાયક, કાળ તત્વ, ખ્યાલ આવ્યો ને, અવકાશ, એ બધા પરદ્રવ્યો કહેવાય. હા તો કે એ સર્વે પરદ્રવ્યોથી સર્વતા ઉદાસીન જ છું. પરદ્રવ્ય એટલે પારકા દ્રવ્ય, શુદ્ધાત્મા સિવાય જે 6 તત્વો છે એમાંથી શુદ્ધાત્મા એક છે અને બીજા 5 છે તે બધા પરદ્રવ્ય કહેવાય. હા. ખ્યાલ એટલે આવ્યો? પેલા જળ, પૃથ્વી, વાયુ, તેજ એ નહીં, એ તો એકમાં જ આવે, એકમાં જ આવે, પૂતગલમાં જ આવે. હા ખ્યાલ આવ્યો? હા હા, આપણે 6 તત્વો નથી ખબર તમને? 6 તત્વની નહીં ખબર મને. હું તો આ જ સમજતી હતી, જળ, વાયુ, પૃથ્વી, તેજ અને ના, એ તો એકમાં જ આવે, પૂતગલમાં જ આવી જાય. આ તો 6 તત્વની થોડીક સમજણ આપો ને. એમાં 6 તત્વો છે જેના આધારે આ દુનિયા ચાલે છે. 6 તત્વો એટલે આત્મ તત્વ, ઉદ્ગલ હા તત્વ, પછી ગતિ સહાયક, સ્થિતિ સહાયક, એનાથી ગતિ થાય અને ઊભું રહેવાય, સ્થિતિ સહાયક. પછી હા અવકાશ, આ બધી જગ્યા બધી રોકે તે જ અવકાશ કહીએ આપણે એને, સ્પેસ. અને ટાઈમ, કાળ ફેક્ટર. કાળ ફેક્ટર. 6 તત્વોને આધારે, કોમ્બિનેશન પરમ્યુટેશન ના આધારે 6 તત્વો એકબીજાની નજદીક આવવાથી અવસ્થાઓ નવી નવી ઊભી થયા કરે. હા બરાબર. તે આ જગત કહેવાય. હા બરાબર. એટલે એવું લખવામાં આવ્યું કે આ શુદ્ધાત્મા સિવાય જે બીજા 5 દ્રવ્યો છે તેમાં મને કોઈ ઇન્ટરેસ્ટ નથી અને એ સર્વ પર દ્રવ્યોથી હું સર્વતા ઉદાસીન છું. હા જો હવે સમજણ એમ પડી. ખ્યાલ આવ્યો? બરાબર. હા. હા એટલે હું તો દ્રવ્ય એટલે શું સમજતી હતી કે કોઈની મિલકત, તો આપણે એવું તો દ્રષ્ટિ છે જ નહીં કે કોઈની મિલકત ઉપર આપણે દ્રષ્ટિ નાખીએ. હું એવું ના, સમજ. એ પરદ્રવ્યો આવી જ ના કહેવા માંગે છે. હા હા બરાબર બરાબર બરાબર. પોતામાં તો સરસ. પોતાની અંદર અનંત સુખ છે એટલે બીજા દ્રવ્યોમાં કશું સુખ છે નહીં એવી એને સમજણ પડી ગઈ. એટલે કે સર્વ પરદ્રવ્યોથી સર્વતા ઉદાસીન જ છું. હા બરોબર? હા હવે સમજ. ઓકે, વેરી ગુડ. બોલો પછી બીજું. હા ને આજે તમે અરજીની વાત કરી ને, તો હા, અરજીમાં પ્રાર્થના બી આવે ને એમ. હા, અરજી પ્રાર્થના કહો કે ચાલે. હા, પ્રાર્થના ચાલે ને. હા, ચાલે. હા એટલે શું ઘરમાં શું કે અરજી એટલે આ આજીજી. પ્રાર્થનામાં આજીજી ના આવે. એવું. હાસ તો વળી. પ્રાર્થના તો તમે કરીને મૂકી દો, પણ અરજીમાં તો આજીજી આવે. આજીજી આવે. હા આજીજી આવે. હા. હા બરાબર. તો આપણે ભૂલ કરી હોય અને આપણને આમ પછી એમ પસ્તાવો થાય કે આપણને આમ એમ થાય કે આપણે ક્યાં આવું કીધું, ક્યાં બધું અંદર બહુ ચાલે, ઊંઘ ના આવે અને હા. બહુ દાદાને બહુ પ્રાર્થના કરીએ કે ફરી આવી ભૂલ ના થાય, કે હું આવું કેમ બોલી. એ બધું તો શું પ્રતિક્રમણ કહેવાય. એ પ્રતિક્રમણ કહેવાય. તમે એ સપોર્ટ ના કર્યો ને એટલે પ્રતિક્રમણ થાય અને ગાંઠ નાની થતી જાય. હા બરાબર. ગાંઠ ઓગળી જવી જોઈએ ને, હા 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 ગાંઠ પાતળી હોય ત્યારે ઓગળી જાય. હા બરાબર એટલે સપોર્ટ ના કરો એટલે પાતળી થાય. બરાબર. હા, હા બરાબર બરાબર. ખ્યાલ આવ્યો? હા આવ્યો ખબર પડી. હા, બોલો. બસ જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. દીપકભાઈ અનમ્યુટ કરજો. દીપકભાઈ અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. પરેશાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ બોલો. આ 12મી હપ્તાવાળીનું છે. દેહ તારે જવું, એ દેહ તારે નંબર કયો? જવું, આત્મા સિવાય બધી સડેલી વસ્તુ છે. આપણે 12મી હપ્તાવાળી કઈ 266 ઉતરાત પૂર્વજ? હા 12મી હપ્તાની ઉતરાટ છે અને પાનું હા 266 266. હા ઓકે તમે બોલો.
હા, આત્મા સિવાય બધી સડેલી વસ્તુ છે. આત્મા એકલો જ હા. સડે નહીં, એને હમ કશું થાય નહીં એવો છે. હમ કે આપણે આપણા આત્મ સ્વરૂપ થઈ ગયા તો કામ હમ થઈ જશે, નહીં તો બધું નકામું. બરોબર. આત્મ સ્વરૂપ થવાની જરૂર છે, હમ બીજું કશું નહીં. આ દેહ કપાય કે ગમે તે થાય, આપણે દેહ સ્વરૂપ થવું નહીં. પર હમ ક્ષેત્રમાં પેશે તો સંસાર કડવો ઝેર જેવો લાગે. હમ અને એક મિનિટ, હવે દેહને આપણે કેવું કે તારે જવું હોય તો જા, અમે અમારા મુકામમાં રહીશું, એની બહુ હાઈવાઈ ના કરવી. અનંત હમ અવતારથી દેહની સુવાવડ જ કર કરી છે. હા, એટલે right. એમાં શું કહેવા માંગે કે એ સડેલી વસ્તુ છે આત્મા, અને સુવાવડ કરવો એ એવું લખ્યું છે, સુવાવડ કર કરી છે આખી આપ. શું કરી અનંત શકે? અવતારથી આપણે અનંત અવતારથી દેહની સુવાવડ જ કર કરી છે. હા, એક સુવાવડ અવતાર એટલે નવો દેહ જન્મ કર્યો, કર્મ બાંધ્યા ને નવો દેહ જન્મ પામ્યા, ગાંઠો મોટી કરી, સુવાવડ કરી એટલે નવા બચ્ચાને જન્મ આપ્યા, નવા અભિપ્રાયો બાંધ્યા, નવો દેહ બાંધ્યો એને કારણે, એટલે પૂતગલની સુવાવડ જ કરી છે. પછી બોલો બીજું. જ્ઞાન, આ જ્ઞાન પ્રગટ થયા પછી અમારું છે નહીં, એ પારકી વસ્તુ છે. એ પારકી હા વસ્તુ આપણા હાથમાં રહે નહીં, આપણે હા જોઈતી નથી. પોતાની વસ્તુ એ હમ પોતાની, પારકી એ પારકી. બરોબર. હા તો આ તમે વાંચો ની, આ આત્મા સિવાય બધી. આત્મા સિવાય બધી સડેલી વસ્તુ છે. આત્મા એકલો જ સડે નહીં, એને કશું હા, થાય નહીં એવો છે. તે આપણે આત્મ સ્વરૂપ થઈ ગયા તો કામ થઈ જશે. એટલે કે આત્મા સિવાય જે બધી પૂતગલ વસ્તુઓ છે તે બધી ક્યાંય ને ક્યાંય બગડી જવાની, સડી જવાની. એક આત્મા જ એકલો છે કે સડતો નથી, કશું થાય એવો નથી. એટલે જો આપણે આત્મ સ્વરૂપ થઈ જઈએ તો આપણને બધું કામ થઈ જાય આપણું, કઈ સડવાની વાત જ ના આવે. ચાલે ને? હા. એટલે સુવાવડ ના કરવી એટલે એમ કે એની બહુ 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 કાળજી નહીં રાખવી, એવું કેવા માંગે. બહુ શું? સુવાવડ નહીં કરવાની એટલે બહુ એની કાળજી, એને બહુ એનું એ નહીં રાખવાનું શું નહીં આપણે. કરવાની? બહુ કાળજી બહુ નહીં રાખવાની, એવું કહેવા માંગે કે ક્યાં? દેહની કાળજી બહુ રાખવી નહીં, એમ કહ્યું છે ને. એટલે સુવાવડ ના કરવી એટલે એને બહુ બહુ એ નહીં, કાળજી નહીં કરવાની, એવું કહેવા માંગે. ના ના, કાળજી તો કરવાની ને ભાઈ, પૂતગલ થી તો કામ લેવાનું છે. કાળજી લેવાની છતાં નહીં લેવાની, એમ મારો નહીં કરવાનો. કામ તો લેવું જ પડે ને એની પાસેથી બધું. હા, બરાબર બરાબર વાત બરાબર. સમજણ પડી કે ના પડી? હા, પડી. હવે એ છે ને, હમ અ, $265 પાના પર જે છે ને એ હમ કયો પેરેગ્રાફ? સાતા અસાતા મારું. હા, બોલો. હા બોલો સાહેબ. હા, જય સચિદાન. થોડું કામ આપણે આ જે સાતા અસાતા જે એક કર્મો જે છે ને એના છે કે હમ એ એ શું કહેવાય એને, ઘાતી અઘાતી કર્મો જે છે ને એ નડતા નથી આપણને એમ. તીર્થંકરોને નથી નડતા એમ, તીર્થંકરોને. હા, અને એનું એવું કરી શકાય. આયુષ્ય. ના અડે હા, એવું નહીં, તમે દેહની બહાર નીકળી ગયા એટલે અડતા ના અડે ના તમને. તમે હા, શુદ્ધાત્મા થયા ને, પણ અઘાતી કર્મ એટલે જેનો ઘાત ના કરી શકાય એ ફળ આપીને જ જાય એમ. અચ્છા. પણ એ તમને આ નથી તીર્થં કરતું, એ દેહને થાય છે. એટલે તમે એને કશું થાય ને તમે નીકળી જાઓ. હા હા. અને એમનું ખ્યાલ આવ્યો? 1.5 વર્ષનું આયુષ્ય હોય છે તીર્થંકરોનું. એવું એવું કોનું? કે એવું તીર્થંકરોનું 1.5 વર્ષનું આયુષ્ય હોય છે ને. તીર્થંકરનું 3 લાખ વર્ષ આયુષ્ય હોય ભાઈ, 1.5 લાખ તો અડધા કીધા. હા.
એટલે એટલું એમને અહીં સુધી રહેવું પડે એવું એટલા વર્ષો સુધી એમ એવું ના, એવું કઈ જરૂરી નથી. એવું કઈ એ શેના માટે રહેવું પડે? આટલું આયુષ્ય વધારે હોય આયુષ્ય વધારે તો રોકાવું પડે ને. આયુષ્ય પૂરું ના થાય ત્યાં સુધી કોઈ કશું ના કરી શકે. એટલે આયુષ્ય લઈને જ આવેલા હોય આવો. લઈને જ આવેલો હોય, લઈને જ આવેલો હોય. હા, એટલે આપણે તો એ તીર્થંકર ગોત્ર બાંધવું નથી કે એ પૂરું આયુષ્ય પૂરું થઈ જાય એટલે ચાલવા જ માંડવાનું આખું એમ. હા, તીર્થંકર ગોત્ર બાંધવું નથી આપણે એમ. હે, તીર્થંકર ગોત્ર બાંધવું નથી આપણે એમ, એવું ડિસિઝન આવે. એવું કે પૂછું છું તારે કે ને ભાઈ? ના ના, એ નથી, મોબાઈલમાં જ્યાં ખામી છે સંભળાતું નથી બરોબર. મારો સારું અવાજ ત્યાં સુધી ચાલો ને, કઈ નહીં, બીજી વાર. જય ઓકે, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી, હમણાં એક વાત થઈ ને આપણે પરદ્રવ્યથી ઉદાસીન છું. હા, એમાં એક જ્ઞાન વિધિમાં આની સાથે એક વાક્ય એવું આવે છે, પરતત્વથી વિતરાગ છું એવું. હે, પરતત્વથી વિતરાગ છું એવું એક વાક્ય આવે છે એમાં. એની હા. પછી દ્રવ્યથી ઉદાસીન છું અને તત્વથી વિતરાગ છું. એટલે એ શું કહેવા માંગે છે, તત્વથી વિતરાગ છું? તત્વથી વિતરાગ છો એટલે શુદ્ધાત્માને તો કોઈ રિએક્શન જ નથી ને સાહેબ. જોયા જાણ્યા કરે ને, એને કોઈ રિએક્શન જ નથી. અને દ્રવ્ય સાથે ઉદાસીન છે. દ્રવ્ય કરીને દ્રવ્યથી તો ઉદાસીન જ હોય ને. બરાબર છે. કોઈ વસ્તુને એની સાથે કોઈ કનેક્શન જ નથી, પછી ઉદાસીન જ હોય ને. બરાબર છે. તમે સારું ખોટું કરો તો કનેક્શન થાય છે, આ તો કનેક્શન હોતું જ નથી. હા, તત્વથી વિતરાગ એટલે સ્વભાવે કરીને એવું વિતરાગ છું. વિતરાગ જ છું. બરાબર, બરાબર, સમજાય. કે જતા હોય ને તો પણ અંદર તો એને એની વિતરાગતા જાય ના ને. જાય નહીં. ના, બરાબર છે, બરાબર. હા, ના, સમજાય. સ્વતત્વની વાત છે, પોતાના મૂળ તત્વ. સ્વતત્વની, એક સ્વતત્વની ને એક પરતત્વની વાત કરે છે. હવે એને સ્વતત્વમાં નાખે એટલે બે જણા ભેગા થઈને ત્રીજી વસ્તુ ઉભી થાય એટલે બબાલ ઉભી થઈ ગઈ. એટલે ઉભી થઈ. બરાબર. જેમ લગ્ન થાય ને પછી છોકરા થાય એટલે બબાલ ચાલુ થાય, એના જેવું. બસ બસ, બરાબર છે, બરાબર. સમજાય. બરોબર ને? બરાબર, સમજાયું સાહેબ. હા, હા, બસ બસ, બોલો. બસ એટલું જ હતું સાહેબ પૂછવાનું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ, બોલો. હા, પરેશાનંદજી, ગઈકાલનું એક આપનું સૂત્ર આવ્યું છે, અગ્રશોચ એ ભયંકર રોગ છે, સાધન છે. હવે એમાં મને એવું સમજાય છે કે અગ્રશોચ એટલે આવતીકાલનો, એટલે કે ભવિષ્યનું જે પ્લાનિંગ કરીએ છીએ એ અગ્રશોચ. હા જ તો વળી આગળની ચિંતા કરે. હવે શું થશે, હવે શું થશે, હવે શું કરીશું. હવે શું થશે એ ગણતરી એવું મનમાં ઊભું થાય ને એટલે પછી કંઈક આવતીકાલનું પ્લાનિંગ કર્યું હોય કે ચલો આ થશે ને તો ચલો એની સામે આ થશે ને તો એની સામે આ. તો એ તો ઓટોમેટિકલી મનમાં જે વિચાર આવે તો એનું પ્લાનિંગ તો ઓટોમેટિકલી થઈ જ જાય ને. હા, તો ઓટોમેટિક થાય છે તો આપણે પોષીએ તો થાય, નહીં તો ના થાય. જેમ જેમ અનુભવ થાય કે વ્યવસ્થિત શક્તિ કરે છે બધું, તો પછી અગ્રશોચ કરવાનું બંધ થઈ જાય. તો પછી કશું કામ આગળનું કશું કરવું નહીં, એનો મતલબ એવો? તમારે કરવાનું નથી, તમારે સંભાવે નિકાલ કરવાનો છે. સંભાવે નિકાલ તો જે વસ્તુ આવી પડે છે એનો થાય, પણ આવતીકાલે શું આવવાનું છે, આવતીકાલે શું આવવાનું છે એ તો મને ખબર હોય કે ભાઈ ચલો આજે મારે બેબી છે તો એનું કાલ લગ્ન કરવું પડશે, એ તો મને ખબર જ છે ને. હા, તો એનું પ્લાનિંગ ઓટોમેટિક થઈ જવાનું ને. પ્લાનિંગ કરવાથી તમને તકલીફ પડતી હોય તો એ પ્લાનિંગ ખોટું છે. તકલીફ ના પડવી જોઈએ. બીજા અગ્રશોચ એટલે એના જ વિચાર આવ્યા કરે, બીજા કોઈ વિચાર જ ના આવે. એને એટલે જાણે પોતે જ કરવાનું હોય બધું, એના જેવી વાત છે આ. એવું ના હોય. પ્લાનિંગ તો સહેજા સહેજ થતું હોય તો, નહીં તો કઈ કરવાની જરૂર નથી. તમે સહજ રહેશો ને તો એની મેતે આગળ ચાલ્યા જ કરશે ગાડી. અનુભવ તો કરો કોઈ વખત એવો. આપણે અનુભવ કરતા નથી ને આપણા પ્રમાણે ચાલવું છે, આપણા પ્રમાણે બધું ચાલે એના માટે અગ્રશોચ કરે છે. હા,
હવે આ કાલે આ જ ખાવું છે, કાલે આ અહીંયા આમ કરવું છે, હવે આ પહેરવું છે, હવે આમ કરીશું, હવે તેમ કરીશું. પોતાની રીતે ચલાવવા માટે પ્લાનિંગ કરે છે અને બીજા પાસે કરાવડાવે છે. એટલે અગ્રસોચ એટલે એમણે ભયંકર કેવું પડ્યું ને, ભયંકર રોગ છે. હા, આપણને તો ખબર ના પડે, ભયંકર શબ્દ વાપરે ના તો કે આવું તો બધાને હોય છે, એમાં શું હવે? હા, એવું ના હોય બેન. હવે તમે શુદ્ધાત્મા થયા માટે આ ભયંકર રોગ છે. તમે શુદ્ધાત્મા થઈ ગયા ને હવે? થઈ ગયા. હા, હવે ગીતાબેન નું કોણ ચલાવે? વ્યવસ્થિત શક્તિ. ના, ગીતાબેને ચલાવવાનું ને. એટલે અત્યારે ચલાવવા આગલા 25 વર્ષ હવે જે 25 વર્ષ કાઢશે તે ગીતાબેન એમના શેડ્યુલમાં આવતું હોય તો જ કાઢે, નહીં તો ના કાઢે પાછા. એવું ને, એવું બધું પ્લાનિંગ કરવાનું ને બીજા 25 વર્ષનું. નહીં કરવાનું. અરે પ્લાનિંગ લઈને આવ્યો છે, પછી કરવાનું શું? પ્લાનિંગ તો લઈને આવ્યો છે, બધું જ ફર્સ્ટ ક્લાસ ચાલશે, જોજો ને તમે. હા, બધું બહુ જ ફાઇન ચાલે છે, પણ આપણે છોડી દેતા નથી. પરેશાનંદજી, અત્યાર સુધી વ્યવહારમાં એવું સાંભળેલું કે એટલે રેગ્યુલર બધા એવી રીતે જ સાંભળેલું, કેમ કે આવતીકાલે કે તમને ખબર નથી કે છોકરાઓ 2 છે તો આવતીકાલે ખર્ચો આવશે, તો પછી આજે ખાધું પીધું મજા કરી, એવું બહુ સાંભળેલું. એટલે એમ કે પ્લાનિંગ કરો, નહીં તો લોકો આવું એટલે લોકો એવું જ કે લોકો પોતે ખાય નહીં ને બીજાને ના ખાવા દે. હા, એટલે એવી રીતે હું આવું બહુ સાંભળેલું, કેમ કે અત્યાર સુધી લોકો પછી એવા મેણા મારશે કે ખાધું પીધું મજા કરી, હર્યા ફર્યા, કશું છોકરાઓ છે હા, તો પણ એ તો હવે આપણે તો લોકની બહાર થઈ ગયા ને બેન. આપણે લોક લજ્જાથી બહાર થઈ ગયા, લોક સંજ્ઞાથી બહાર નીકળી, આપણે શુદ્ધાત્મા થઈ ગયા. જે કરવું હોય તે કરો, મજા કરો. ભગવાન તો આપણી સાથે આવી ગયા, પછી હું પછી તો હજુ લોભની ગાંઠ એટલી મોટી હોય ને, એટલે પેલું એક વખત સત્સંગમાં હમણાં સાંભળેલું કેમ કે જેની પાસે છે અને વાપરતું નથી ને, એ બહુ મોટો લોભ છે, અને એ જ ખરેખર તમને નીચે પાડે, એમ કે છે છતાં વાપરતું નથી એમ. એટલે મને પણ આમ લોભની ગાંઠ મોટી હોય કે જલ્દી ખિસ્સામાં 500 રૂપિયા પડ્યા હોય તો હું 100 રૂપિયા વાપરતા પેલા 100 વાર વિચાર થાય મને. હા, એટલે મુશ્કેલી પડે ને. અગ્રસોચમાં એવું વિચાર નથી કરતો કે પૈસા કેવી રીતે વહેંચું તે. અગ્રસોચમાં એવું નથી વિચાર કરતો કે હું મહિના પછી મરી જઈશ તો શું કરવું મારે. ના, એ નથી આવતું. હા, તો પછી એને અગ્રસોચ, આ કઈ જાતની અગ્રસોચ? પોતાની રીતે ચલાવવું ને પોતાની રીતે કરવું છે ને પોતાની કંટ્રોલની બહાર કશું જવું ના જોઈએ. એટલે જ નર્કની નિશાની થઈ બેન. આ તો સ્વાર્થ, વધારે પડતો સ્વાર્થ થઈ જાય ને ત્યારે આવું બધું થાય. અગ્રસોચ એટલા માટે કરે, એટલે પહેલેથી જ ગોઠવી દે બધું. કોઈને કોઈ તોડવા જાય તો એને પણ ઉડાડી દે કે ના ના, એની પાસે 10 રીઝન કહી અને ઓલાને ઉડાડી દે, ખોટો પાડી દે. અને રીઝન એવા કે ને કે પેલાના મનમાં સરસ રીતે બેસી જાય. હા, એટલે બહુ આ પ્રકૃતિમાં જે બધા ગુણો ડેવલપ થયા છે એ બહુ ભારી ડેવલપ થયેલા છે. બધા લુચ્ચાઈ ને લોભ ને આ બધું બહુ ભારી ડેવલપ થયેલું છે. એ જાણી ઉકેલ આવશે, છૂટું પડશે. લુચ્ચાઈની તો ખબર નથી પડતી, આ લોભની થોડુંક હજુ આમ એમ ખબર પડે કે આ બચાવે છે. બાકી હજુ લુચ્ચાઈ તો થાય છે, નથી થતી એવું હજુ મગજમાં છે. ના, થાય જ. હજુ તો જેમ જેમ જોશો, છૂટા પડશો, પછી લુચ્ચાઈ બંધ થશે કે આ લુચ્ચાઈ કરીને કરવાનું શું. લુચ્ચાઈ આપણી સામે આવશે એવું તમને પોતાનો અનુભવ થશે, એટલે પછી છૂટશે. એમને એમ ના છૂટે આ બધું. પણ લુચ્ચાઈ થાય છે એ ખબર તો હજુ પેલા પડવી જોઈએ ને. હા, એ તો ખબર પડે તો જ કામનું, નહીં તો ના પડે તો શું, પછી મતલબ જ નહીં ને. એ તો અંધારામાં ગયું. તો લુચ્ચાઈ કોને કહેવાય? લુચ્ચાઈ બીજાને છેતરીને લઈ લેવાનું. એ તો ગુણ હોય જ નહીં ને, કોઈનું લેવાની તો દાનત જ ના હોય ને. લે, ઓ બાપરે! અરે કોઈના ઘરે જઈએ અને થમ્સઅપ આપતા હોય તો લાવો ને સાહેબ, મારે બીજી અડધો આપો ને. તો એ લુચ્ચાઈ કહેવાય? આ ખબર ના પડે બીજાને કે આ લુચ્ચાઈ કરી કહેવાય. અને તમારા ઘરે આવીને બીજી માંગે તો બહુ સારું લાગે ને તમને?
કોણ છે સામે એના પર હા સારું હા, હા, આપતો પુત્ર હોય તો વાંધો નહીં, અને બીજા હોય તો કે ચાલ તારી તો હવે ના આપો. એટલે સામે કોણ છે ને એના આધારે હા, એટલે થાય. સામે જમાઈ હોય તો વાંધો નહીં. હા બરાબર છે. એટલે જમાઈને બધા હાચવે. પૈસા વાપરવામાં બી એવું છે કે સામે કોણ છે ને એવી રીતે પૈસો વપરાય. હા, એટલે એને જ લુચ્ચાઈ કીધી ને, એને જ લુચ્ચાઈ કીધી. હમ એટલે એને જાગૃતિ છે, સંસારિક વ્યવહારિક જાગૃતિ છે. વ્યવહારિક જાગૃતિ બહુ મોટી છે પરેશાનંદજી. મને એમ થાય કે આમાં કેવી રીતે બહાર નીકળાશે એમાંથી. નીકળાશે, બધું નીકળાશે, બધું નીકળાશે. આ તો પોતે મેન્યુપ્યુલેશન કરે ને એટલે નીકળાતું નથી. મેન્યુપ્યુલેશન ધીરે ધીરે બંધ થઈ જશે, એટલે બહુ સરસ નીકળાશે. એટલું ફાઇન નીકળાશે ને કે વાત નહીં કરવાની. કારણ કે જેની અવળી શક્તિ ઉત્પન્ન થાય એટલી સવડી ઉત્પન્ન થશે પછી. હા બરોબર. બરાબર છે. એટલે બહુ મસ્ત નીકળાશે, જોજો તો ખરા. આવું કોણ એટલે બહુ સારું લાગે છે પણ ના, અંદરથી. સારું જે છે તે જ કહું છું. સારું હમ. લગાડ નથી કેતો, ભલે ઊંધી શક્તિ તમે લુચ્ચા એટલે સારું ઊંધી લગાડવા શક્તિ. તમે સારું લગાડવા નથી કેતા, પણ મને સારું લાગે છે. હા, પણ નહીં, સારું લાગે છે એટલા માટે કે એ મૂળ વાત છે, એ આત્માની વાત છે કે જે લુચ્ચાઈ કરી છે તે ઊંધા ડિરેક્શનમાં છે, પણ એ જ વસ્તુ એ લુચ્ચાઈની શક્તિ તો ડેવલપ થઈ ને. થઈ. હા હવે ખાલી એનું મોઢું ફરી જાય તો એટલી જ શક્તિ ઓલામાં ઉપયોગ આવી જાય, આત્મામાં. એટલે મોઢું ફેરવ્યું તો લુચ્ચાઈ વાળી શક્તિ આખું પછી આત્મામાં કેમ કરીને રહેવાય, એની જાગૃતિ એને આવવા માંડે. હા હવે પછી હવે હું કાલે કેવી રીતે આજ્ઞામાં વધારે રહું એનું અગ્રશોધ થવા માંડે. હા એ સેટિંગ આખું પછી આવી રીતે થઈ જાય. એટલે નક્કામાં છે, એટલે વખાણવા જેવી વાત છે. ખાલી ઉપયોગ બદલાઈ જાય, યુ ટર્ન માર્યું, મોડું બદલાયું એટલે કામ થયું. પણ હજુ આ પેલું લોભના આધારે બધી જે પેલું અગ્રશોધ થઈ જાય ને, કે વિચારો અંદર તરત ચાલુ થઈ જાય. ભાઈ એટલે જ છેલ્લે જાય છે ને લોભ, કઈ પહેલા નથી જતો. લોભ છેલ્લે જાય, ફટકા મારી મારીને જાય. લોભ થી માણસ દુખી જ ને દુખી, ગમે તેટલો સુખી હોય તોય દુખી ને દુખી જ રહે. હા અને અડચણો બહુ હોય, લોભિયાને અડચણો બહુ હોય, બરાબર. અંતરાયો બહુ હોય. કારણ કે એ ઊભી જ કરે, પૈસાને કારણે ઊભી કરે. ઊભી કરે. હા હા, દુખી જ એટલે થાય. દરેક વસ્તુનો સહજ સ્વીકાર નથી થતો પરેશાનંદજી. ના દરેક થાય ને, દુખી થાય ને, લોભને કારણે દુખી થાય. વસ્તુ વાપરે જ ના, પૈસા વાપરે જ ના, એટલે દુખી થાય. કામ બધા પેન્ડિંગ રહે. ખ્યાલ આવ્યો ને? એટલે કોઈ પણ સંજોગ આવે ને તો એ બી સંજોગને બી આમ સહજ સ્વીકાર નથી થતો. ગમતો સંયોગ આવે તો સહજ સ્વીકાર થાય, ના લોભ જ ગમતો. કામ કરે બેન. સંજોગ ગમે તેવો આવે, લોભ જ કામ કરે. બરાબર છે. કોઈને માન કામ કરે, કોઈને લોભ કામ કરે, પણ લોભ જ કામ કરે. એનો સેન્ટર ઓફ ધ પોઈન્ટ દરેક સંજોગોનો લોભ હોય. હા એટલે જેને જેવો લોભ ડેવલપ થયેલો હોય એટલી એને અસરો વધારે થાય, એ હેરાન વધારે થાય. જેટલો લોભ વધારે એટલો હેરાન વધારે થાય. તો આ તો બહુ બહુ વિચાર માંગી લે ને આના પર તો. બહુ વિચાર માંગી લે ને. એને સમજાય એટલે ધીરે છોડી દે પછી કે આ પકડવાનું શું કારણ, શું ફાયદો, શું? કોઈ ફાયદો નથી એમ. હા કારણ કે લોભમાં ભેગું કરે તો એ તો હિસાબના આધારે ભેગું થાય, ને તો પછી ચાલ્યું જાય એક સાથે. ચાલી જાય. બરાબર છે. હા, તો પછી એવું સમજણ પાડે તો કે ઓ આ તો ખોટું આપણે માથાકૂટ કરીએ છીએ, આને ભેગું કરીએ, સાચવીએ, ખોટી માથાકૂટ કરે. માથાકૂટ બંધ કરી દે, લે વાપરી નાખે છે કોઈની અંદર, કોઈના કામમાં, તો કામ લાગશે કોઈને. બરાબર છે. ખ્યાલ આવે ને? એમ જેમ જેમ દેખાતું જશે લોભ, અને લોભના નુકસાન દેખાતા જશે, તેમ તેમ લોભ નીકળતો જાય. પણ હા જાય લોભ છેલ્લે. એ દેહની કેમ કરીને સગવડ પડે, સગવડ થયા કરે, એને માન મળ્યા કરે, એવું બધામાં લોભ હોય. લોભ છોડે નહીં માણસને. બરાબર છે. બરોબર.
બરોબર છે. હા, છેલ્લે નીકળે સાહેબ, છેલ્લે ક્રોધ નીકળે, પછી માન નીકળે, પછી માયા નીકળે, છેલ્લે લોભ નીકળે. આ લોભ નીકળે એટલે બધું ચોખ્ખું ચટ. દાદા ભગવાન બધું નીકળી ગયું, ચોખ્ખું એકદમ પ્યોર સ્લેટ થઈ ગઈ. હજુ તો કોઈ પણ વ્યવહારમાં પરેશાનજી એક હજુ ભય એક ઉભો રહે કે આવું આમ હશે તો કોઈ શું કહેશે, હા, એ ભય હજુ લાગે. આ એ તો લોક લજ્જાનો, લોક સંજ્ઞા કહેવાય એને. શું કહેશે લોકો એ લોક સંજ્ઞા કહેવાય. લોક સંજ્ઞા જેટલી હોય એટલો જલ્દી મોક્ષે ના જાય. એ એમાંથી બાધકરૂપ છે. તો હે, કેમનું બહાર નીકળવાનું? કેમનું બહાર નીકળો? તમને બહાર તો કાઢી નાખ્યા, શુદ્ધાત્મા પદ આપ્યું. હજુ એ ઊભું તો રહે છે ને, એ તો રહે છે ને અંદર કે આ તો ચલો રહે છે તો એને કહી દેવાનું કે તારા હિસાબની બહાર નથી થવાનું. એટલે તો દાદા કોઈને કહેતા કે હાર પહેરીને જા, તું જા તારા ઘર સુધી. તે લોકલજ્જા કાઢવા માટે કરતા હતા પ્રયોગ. હા, મોટા માણસ એમ થાય કે મને શું કહેશે, હાર પહેરીને જાય છે, અરે શું લગ્ન કરીને આવ્યા, શું કર્યા આમ તે. એટલે તરત રિક્ષામાં જ બેસી જાય ને ફટાફટ ઘર પાસે રિક્ષા લઈ જાય અને ઘરની અંદર ચાલ્યો જાય. એટલે લોક લાજ્જા કાઢવા માટે દાદા ભગવાને આ પ્રયોગ કરેલો. દાદા કોઈને કે બૂટ માથે મૂકીને જા, કોઈને હાર પહેરાવીને માથે મોકલે. લોક લજ્જા કાઢવા માટે આ બધા પ્રયોગો કરેલા. હા, તો આપણે કહી દેવાનું આ લોકોની સાથે જે હિસાબ છે એટલું જ આવવાનું, બીજું કશું નથી આવવાનું. લોક શું કહેશે એવી શું માથાકૂટ કરે? લોક શું કહેશે એ કેમ વિચાર આવે તો કે તમે ગીતાબેન થઈ ગયા, તમે શુદ્ધાત્મા નથી. શુદ્ધાત્મા નથી, બરાબર છે. હા, શુદ્ધાત્મા થઈને ગીતાબેન ને જે કહેશે તો કઈ વાંધો નહીં, કહી દેવા દો ને, પૂરું થઈ જશે. ત્યારે કોઈ કહેવા નવરું નથી. કહેવા નવરું છે તો પછી ખોટી શું ખેંચ કરવાનું. પણ આ તો અંદર પડી ગયું છે બધું, આ બધા વિચાર કરવાનો એટલે બધું આવ્યા કરે. એટલે હવે તમે શુદ્ધાત્મા થઈને એને જુઓ તો બધું શાંત થવો પડવા માંડે. હવે બીજી એક વસ્તુ એવી બી સાંભળી છે કે જે સંજોગને તમે જોયા વગર જવા દીધો એ સંજોગ ફરીથી આવશે. હવે મોટા ભાગે સંયોગ બધામાં એવું થતું હોય કે એક સંજોગ જયારે આવે ત્યારે ભલે જાગૃતિ એ વખતે ના હોય, એ વખતે અંદર બધું સામે જે બોલવાનું હોય બોલાઈ જાય, પણ પછી પત્યા પછી એવું થાય કે આ તો નતું બોલવાનું, તો એ સંજોગ હજુ ઉભો રહ્યો કે ગયો? ઉભો રહ્યો ને, એટલી જાગૃતિ ઓછી પડી કહેવાય. પણ એ સંજોગ પાછો ફરી આવવાનો ને. ફરી આવે તો એ જાગૃતિથી હવે ઓછી પડી એવું તમને લાગ્યું કે આવું કરવું જોઈતું હતું, એટલે પછી એ પૂરું કરવા માટે આવે પાછો. તો એમાં વાંધો શું છે આપણે? ના, બરાબર છે. હા, શું વાંધો છે? હવે આપણને દરેક સંયોગ લાભ આપીને જાય. હા, લાભ આપીને જાય. એટલે અમુક વખતમાં જેમાં ખબર પડે છે ને એમાં તો બહુ આનંદ થાય છે, ભલે નુકસાન હોય પણ બહુ આનંદ થાય. આ તો જેમાં બહુ ચિત્રું છે તેનો જ પ્રોબ્લેમ છે. થશે બધું, એમાં હું હવે આપણે ઉતાવળ શું છે? એક બે બહુમાં પૂરું થઈ જવાનું બધું. આ સત્સંગ કરતા કરતા બધું પૂરું. પછી તું છૂટો ને હું છૂટો. અને થેન્ક યુ કહેવાનું કે અત્યાર સુધી લાભ આપ્યો. હવે તમે તમારા માર્ગે, અમે આપણા માર્ગે, પતે વાત. ખ્યાલ આવ્યો? હા, એટલે કઉ છું ને, હવે બહુ ફિકર કરવા જેવી નથી, પણ સાથે એનો મતલબ એવું પણ નહીં કે ઢીલું છોડી દઈએ. બરાબર છે. બરોબર. બરોબર. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પરેશાનજી. જય સચ્ચિદાનંદ. પ્રશ્ન કરતા નથી કોઈ, એટલે ઓકે, તો પૂરું કરો ને. હાજી, પૂરું કરી દે ભાઈ, ચાલતું. હા હા, તમે ત્રિમંત્ર બોલાવજો, ગીતાબેન હા. કરશે. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્રાયાણમ. નમો ઉવજ્રાયાણમ. નમો લોય સવ્વ સાહુણમ. નમો લોય સવ્વ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌ પાવપણાસણો.
સર્વપાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસીમ મંગલાણમ ચ સવ્વેસીમ પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પરેશાનજી સર્વે મહાત્માઓને જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ.